માનવંતા આજના સ્પીકરશ્રીઓને હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. CA જય છેરા સાહેબ પ્લીઝ પધારો. CA વિરેન વેપારી, CA હાર્દિકભાઈ શાહ, શ્રી હેમંતભાઈ દેસાઈ. સમય થોડોક વધી ગયો છે અને આપણે બહુ વિદ્વાન વક્તાઓ આપણી વચ્ચે છે બજેટ એનાલિસિસ, બજેટ એન્ડ પ્રોડક્ટિવિટી એનાલિસિસને માટે, તો હું વધુ સમય ન લઉં. આપનું સર્વેનું સ્વાગત છે ઉષ્માભર્યું. અતિથિ દેવો ભવ. અને પ્રેસિડેન્ટને હું વિનંતી કરીશ કે આજના સ્પીકર શ્રીએ જય છેરાને મોમેન્ટો આપીને એમનું સ્વાગત કરે. હું વિનંતી કરીશ પ્રમુખશ્રીને અને સાથે ઉપપ્રમુખને પણ જોડવા માટે વિનંતી કરીશ કે શ્રી CA હાર્દિક શાહનું મોમેન્ટોથી સ્વાગત કરે. આશીષભાઈ પણ જોડો. અને છેલ્લે શ્રી હેમંતભાઈ દેસાઈનું સ્વાગત આશીષભાઈ ગુજરાતી, નીરવભાઈ રાણા અને ભદ્રેશભાઈ શાહ કરશે. જય છેરા ને હું વિનંતી કરીશ કે અહીંયાથી ફ્લોર ઇઝ ઓલ યોર્સ અને તમે અમને વિશ્લેષણ કરાવો અને અમારા પ્રશ્નોના જે કંઈ પણ ઉત્તરો સરસ રીતે આપી શકાતા હોય, અમારું નિરાકરણ થઈ શકતું હોય તેના માટેના પ્રયત્ન કરશો. થેન્ક યુ. Very good evening to all of you. ભદ્રેશભાઈ, આશીષભાઈ, સંજયભાઈ અને આજના અમારા પેનલિસ્ટ CA હિરેન વેપારી, CA હાર્દિક શાહ, હેમંતભાઈ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન અ વેરી ગુડ ઇવનિંગ. આપણે ગુજરાતીમાં એકદમ સિમ્પલ પ્રોગ્રામ કરીએ છીએ અને બજેટનું આપણે જે વિશ્લેષણ કરવાના છે, આપણે જેટલા લોકો છે પર્પઝફુલી આપણે એમાંથી કઈ રીતે આપણા કામની વસ્તુ લઈએ તે આજનો આપણો હેતુ રહેવો જોઈએ. બજેટ બહુ મોટું છે અને એનું વિશ્લેષણ કરવાનું અનએન્ડિંગ છે. ઘણી બધી વસ્તુ હોય. પહેલાં આપણે ખાલી એ સમજી લઈએ કે બજેટ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ દેટ. અત્યારે થોડા દિવસ પહેલાં જ્યારે અમારી CAની શાખા પર આજ લાઈવ બજેટ હતું ત્યારે હિયર આઈ વોઝ ડિસ્કસિંગ અબાઉટ ધીસ પર્ટિક્યુલર આસ્પેક્ટ કે જો 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી પછી જો કોઈ એક ઇમ્પોર્ટન્ટ દિવસ હોય ને કે દેશ માટે, તો એ બજેટનો દિવસ હોય. દેટ્સ અ વેરી ક્રુશિયલ થિંગ. એટલે બજેટ એનાલિસિસ ઇઝ નોટ જસ્ટ અ રૂટીન એક્ટિવિટી, નોટ જસ્ટ અનધર પ્રોગ્રામ where anybody comes and analyzes some few sections, some provisions, and budget is not something about કે મને ટેક્સ 20,000 લાગવાનો છે કે 30,000 લાગવાનો છે. બજેટની જે ખરેખર એક્સરસાઇઝ છે ને તે આપણા દેશ માટે છે, રાઈટ. એટલે તમે આખા દેશના જે રિસોર્સિસ છે, અને રિસોર્સિસની વાત કરીએ તો ફિનાન્શિયલ રિસોર્સિસથી સ્ટાર્ટ કરીએ, પણ ફિનાન્શિયલ રિસોર્સિસની સાથે બધા રિસોર્સિસ જોડાયા છે. ઓલ ધ રિસોર્સિસ, વેધર HR, નેચરલ રિસોર્સિસ, વોટ એવર. તો બજેટ ઇઝ a very important and comprehensive document જેનાથી તમે દેશના બધા રિસોર્સિસ ચેનલાઇઝ કરો છો અને આખું તમારું અર્થતંત્ર કેવી રીતે ચાલશે. ઇફ અ કન્ટ્રી હેઝ ટુ ડેવલપ, જે નેચરલી તમારું ને મારું ભારત ડેવલપ થાય, હજુ ડેવલપ થાય, એ આપણે બધાનું મનની વાત હોય, તો એના માટે બહુ જરૂરી છે કે સોશિયલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ, લાઈક વોર્પ એન્ડ વેફ્ટ. સુરતની ભાષામાં એને વોર્પ એન્ડ વેફ્ટ જ કહેવું જોઈએ. તો બજેટ આ એક ડોક્યુમેન્ટ છે. એટલે એની ઇમ્પોર્ટન્સ ઘણી બધી છે, રાઈટ. ઘણા લોકો માટે બજેટ એટલે જેવું બજેટ હોય ને, અમને લોકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક પ્રોબ્લેમ, આઈ એમ શ્યોર હાર્દિક બી વસ્તુ એગ્રી કરશે, એક મોટો પ્રોબ્લેમ, તરત જ કેવો મેસેજ આવ્યો પાછો, આમ એકદમ કેઝ્યુઅલ, કેવું છે એટલે કેવું છે એટલે ઇટ કેન નોટ બી ટોટલી. મને નથી લાગતું કે 1947 થી લઈને આજ સુધીની કોઈ બી બજેટ, ભલે એને ડ્રીમ બજેટ બી કીધું હોય 96નું કે ગમે તે હોય, હેમંતભાઈ, મને એવું નથી લાગતું કે કોઈ એક બજેટમાં બધું જ સારું હોય ને કોઈ એક બજેટનું બધું જ ખરાબ હોય, એવું લગભગ પોસિબલ જ નથી. ઇટ ટચીસ ઇચ એન્ડ એવરી આસ્પેક્ટ ઓફ ધ નેશન. બજેટ દરેક ઇન્ડસ્ટ્રીને,
દરેક સેક્ટરને, દરેક વ્યક્તિને, દરેક વસ્તુને ટચ કરે છે. તો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બજેટ. આપણે એ પર્સપેક્ટિવમાં બજેટને જતા હોઈએ છીએ કે આપણે એક ફાધર હોય, એક જોઈન્ટ ફેમિલીના હિસાબથી આપણે વિચારીએ. હવે અનફોર્ચ્યુનેટલી જોઈન્ટ ફેમિલી ગાયબ થતા જાય છે, પણ ચોક્કસપણે આપણે પ્રોડક્ટિવિટી કાઉન્સિલને એક ફેમિલી તરીકે જોઈએ ને આજના પ્રોગ્રામમાં તો ફેમિલીની જેમ જ વાત કરવાના છે. આજે સૌથી સારું પહેલાં તમારે કોમ્પ્લિમેન્ટ્સ એસજીપીસીની કે આટલી સારી પ્રવૃત્તિઓ તમે કરો છો. મને એવું લાગે છે અમને કદાચ પહેલી વાર આના વિશે આટલું ડિટેલ એસજીપીસી વિશે આપણે જાણીએ છીએ. આપણા શહેરની સંસ્થા છે પણ આટલું સારું કાર્ય કરો છો એના માટે કોમ્પ્લિમેન્ટ્સ. અને આજના પ્રોગ્રામ માટે બી કોમ્પ્લિમેન્ટ્સ કે હું તો ખાલી મોડરેટર છું. બજેટ વિશે મને કીધું તો પહેલાં મને બીક લાગી. મેં કીધું યાર બજેટ વિશે કામ બોલવું ને મને કીધું કે હિરેનભાઈ છે અને બાકી હાર્દિક ને બધા હેમંતભાઈ છે. મેં કીધું ચલો મોડરેટરને તો એવું કંઈ ખાસ રોલ હોતો નથી, એને તો ખાલી ખોજ આપવાનો હોય છે કે ભાઈ હવે તમે બોલો જીએસટી પર બરાબર છે, એ મને સૂટ થાય છે. સો એનીવે, સો કોમ્પ્લિમેન્ટ્સ કે તમે શહેરના સૌથી સિલેક્ટેડ લોકો who can be better than Hiren Vyapari on direct tax and then general economy to speak on budget, and Hardik is one of the most prominent persons of our fraternity when it comes to GST. સારામાં સારું નોલેજ અને સારામાં સારા સ્પીકર છે. અને હેમંતભાઈને કેપિટલ માર્કેટની વાત કરી એટલે હેમંતભાઈનું નામ સુરતમાં આવે જ આવે. એટલે આઈ થિંક કોમ્પ્લિમેન્ટ્સ વન્સ અગેન ફોર સચ અ વન્ડરફુલ ટીમ. તો આપણે શું કરીએ કે આને એકદમ લાઈવ બનાવીએ. તમે ગમે ત્યારે વચ્ચે સવાલ પૂછો, એવું બી નથી કે છેલ્લે સવાલ પૂછો. યા સો હાર્દિકનું કહેવું એમ છે કે ઇન્ટ્રોડક્શન સ્કીપ કરવું, અને મને એવું લાગે છે કે આપણે તો બધા એકબીજાના પરિચયમાં છે અને જે અમે બોલશું તે જ અમારું ઇન્ટ્રોડક્શન. જો તમને અમારું બોલેલું કંઈ કામ લાગે, યાદ રહી, તો દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન. નહીં લાગે તો એ બીજી રીતનું ઇન્ટ્રોડક્શન. સો લેટ મી સ્ટ્રેટ અવે સ્ટાર્ટ ફર્સ્ટ વિથ હિરેન. એન્ડ હિરેન, આપણે પહેલાં એ સમજવા માંગીએ છીએ કે આ બજેટમાં સુરતને લગતું કંઈક સ્પેસિફિક જે તમને ધ્યાનમાં આવ્યું હોય, અને સેકન્ડ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ અને પર્ટિક્યુલરલી ઇન્કમ ટેક્સના હિસાબથી આપણે પહેલાં તમને શું લાગે છે કે કયા કયા મહત્વની વસ્તુ તમે લોકોને જણાવવા માંગશો? હિરેનભાઈ. હા, ચોક્કસપણે. એટલે સો થેન્ક યુ પહેલાં તો મને આજે ઓપોર્ચ્યુનિટી આપી ટુ પ્રેઝન્ટ વોટ એવર વ્યૂઝ આઈ હેવ ઓન બજેટ. હું ઇકોનોમિસ્ટ નથી, એટલે ઇકોનોમીને એવું નોલેજ નથી કે હું ઇકોનોમી વિશે ઘણું બધું કહી શકું, પણ ચોક્કસપણે બિફોર આઈ એડ્રેસ Jai I'm telling you Jai only rather than Jai bhai. He is a friend more than anything. So આમાં કેવું છે કે જ્યારે ડાયરેક્ટ ટેક્સીસનું ખાસ પ્રપોઝલ જે આવે છે ને એ બજેટના પાર્ટ બીમાં આવે. આ પાર્ટ બીમાં ઇન્કમ ટેક્સ વિશે ફાઇનાન્સ મિનિસ્ટર 12 મિનિટ માટે બોલ્યા. જ્યારે વાંચવા બેઠો ત્યારે ખબર પડી કે આ લગભગ 512 મિનિટનું વાંચન છે, અને કદાચ જો બધું સમજાવવા જાઉં તો 112 મિનિટ છે. પણ લેટ અસ પુટ ઇટ કે જે જઈને આપણે લેટ્સ હેવ ધીસ મોર એઝ ઇન્ટરેક્ટિવ સેશન, અને જે જયે કીધું એવું આપણે સ્પેસિફિક પોઈન્ટ ઉપર આપણે એડ્રેસ કરીએ તો સુરત માટે શું છે એકચ્યુઅલી. તમને ઓવરઓલ જનરલ વાત કરી. ઓકે, સો લેટ અસ પુટ ઇટ કે આ કયા બેકડ્રોપમાં બજેટ આવ્યું. લેટ્સ ટ્રાય ટુ એનાલાઇઝ. ફર્સ્ટ, નંબર 1, we are recognized as the single largest fastest growing economy in the world. આપણા ઇન્કમ ટેક્સ રેવન્યુઝ એવર હાઈએસ્ટ, GST કલેક્શન્સ એવર હાઈએસ્ટ. આપણો ટેક્સ ટુ GDP રેશિયો એક ઇમ્પોર્ટન્ટ બેરોમીટર કહેવાય છે ફોર મેઝરિંગ ધ ઇકોનોમી ઇઝ એવર હાઈએસ્ટ એટ 11.8%. અને તમને નવાઈ લાગશે કે જે આ GDP વધતો હોય એના કમ્પેરમાં ટેક્સ કેટલો વધતો હોય, તો તમે જોશો ટેક્સનું જે મોપિંગ અપ છે ને એ GDPના કમ્પેરમાં આપણું ઘણું વધારે થતું જાય છે. આપણા ફોરેક્સ રિઝર્વ જુઓ તો $665 બિલિયન એવર હાઈએસ્ટ. હવે આ બેકડ્રોપ ઉપર ફાઇનાન્સ મિનિસ્ટર ઊભા થયા અને એમણે જ્યારે બજેટ પ્રેઝન્ટ કર્યું, અને બજેટમાં હંમેશા શું હોય છે, હું ડાયરેક્ટ ટેક્સીસ કરતાં પહેલાં જનરલ વાત આપણે કરી લઈએ કે હંમેશા છે જે વાત કરીએ એ પ્રમાણે રિસોર્સિસ આર ઇમ્પોર્ટન્ટ. ઇઝ અબાઉટ ધ એપ્લિકેશન કે જે પાર્ટ એ કે ક્યાં ક્યાં એ લોકો મૂકવા માંગે છે. જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર 9 પિલર ડિઝાઇન કર્યા
કે આ 9 પિલર પર હું એક્ઝેક્ટલી આ રીતે પૈસા હું ખર્ચવા માંગુ છું. અને પહેલી વાર તમે સમ ઓફ ધ ફાઇનેસ્ટ અનાઉન્સમેન્ટ જુઓ તો ઓન અર્બન સ્પેન્ડિંગ. કારણ કે સ્ટેટિસ્ટિકલી શું થયું છે કે દુનિયામાં એવું થયું છે કે દુનિયાની 50% ઉપર વસ્તી આજે 2%થી ઓછા એરિયામાં રહી છે. દેટ ઇઝ ધ સિચ્યુએશન. અને કદાચ આવતા 10 થી 12 વર્ષમાં કદાચ 60% વસ્તી 2%થી ઓછા એરિયામાં રહેશે. અને there is a constant urbanization because of larger and larger opportunity. એટલે it is very important કે these are the urban center the fuel of growth. અને તો અર્બન સેન્ટરને આપણે સરખી રીતે એડ્રેસ નહીં કરશું તો how are we going to deal with? So one of the areas which is generally not touched in the budget was on urban sector as well. જ્યારે ફાઇન લાઇન્સ જોઈ, FM તો એક અક્ષર બોલ્યા નહીં હતા, પણ જ્યારે ફાઇન લાઇન જોઈ ત્યારે ખબર પડી કે સૌથી લાર્જેસ્ટ સ્પેન્ડિંગ ડિફેન્સનું છે. પણ મને પર્સનલી પૂછો તો બજેટમાં હું એને કન્સર્ન પણ મૂકું છું ફોર 2 reasons. નંબર 1 ઇઝ દેટ વી આર હેવિંગ હોસ્ટાઇલ નેબર્સ. એટલે આજે શું છે કે તમે યુ લુક એટ નોર્થ ઇસ્ટ ઓર નોર્થ વેસ્ટ, ચાઇના હોય કે પાકિસ્તાન હોય, આપણા નેપાળ સાથેના પણ સંબંધ એટલા સારા રહ્યા નથી, સો ટુ સ્પીક. એઝ અ રિઝલ્ટ શું થાય છે, ડિફેન્સનું સ્પેન્ડિંગ આપણું કોન્સ્ટન્ટ વધતું જાય છે, વિચ ઇન માય વ્યૂ ઇઝ જ્યારે આપણા જેવો ગરીબ દેશ હોય કે જેની $2600 પર કેપિટા હોય, જ્યારે તમે ઇન્કમ હવે, અને જ્યારે માનો કે હજી પણ 26% વસ્તી આપણી બિલો પોવર્ટી લાઇન હોય, ત્યારે આટલો બધો ખર્ચો આપણો ડિફેન્સમાં જાય એ યોગ્ય નથી. આ એક પાર્ટ. અને બીજો પાર્ટ, તમે ડિફેન્સનું એલોકેશન જુઓ ને તો અત્યારે લાર્જર પાર્ટ ઇઝ ગોઈંગ ટુવર્ડ ધ સેલરીઝ એન્ડ પેન્શન્સ રાધર દેન સોફિસ્ટિકેટેડ ડિફેન્સ મશીનરી. જે તમે કોન્ટેમ્પરરી ટાઈમ્સમાં જુઓ છેલ્લા 5 થી 10 વર્ષમાં, તો એન્ટાયર જોક એવો થઈ ગયો છે કે મોર સોફિસ્ટિકેટેડ પિન પોઇન્ટેડ પ્રોબેબલી ડ્રોન્સ ઓર મિસાઇલ્સ ઓર કે જે these are not going to be a conventional wars where people are going to march to the wars, to the fronts and all. So I think that is one of the concerns I found in the budget also. બજેટમાં મને એક બીજી પણ કન્સર્ન જે લાગી, એવું કન્સર્નની પહેલાં વાત કરું કે FM did not address anything on the bank deposits which are depleting. As in, તમે લગભગ 10 દિવસ પહેલાં, 8 દિવસ પહેલાં ઇનફેક્ટ HDFC બેંકનો પ્રોફિટ આફ્ટર ટેક્સનું એનાઉન્સમેન્ટ આવ્યું, જેમાં 35% પ્રોફિટ એ લોકોનો યર ઓવર યર વધ્યો. But chairman stood up and gave only one sentence. That is, we are not getting deposit. Why? The money is getting channelized into the capital market, which is giving much larger returns. અને હજી જ્યાં સુધી this is a banking problem. અને તમારી જો ઇકોનોમીને તમારે જો વધારે ને વધારે બૂસ્ટ આપવો હોય તો બેન્કિંગ પ્લેઝ અ કી રોલ, પાઇવોટલ રોલ. અને હજી તો કેમ બેન્કિંગ સર્વાઈવ છે? કારણ કે હજી જે એ લોકોનો જે સ્પ્રેડ છે, એટલે ઇન્ટરેસ્ટ જે રેટે એ લોકો પૈસા ખરીદે છે અને જે રેટે એ લોકો પૈસા ખરીદે છે અને વેચે, એમાં સ્પ્રેડ મોટો છે. આ સ્પ્રેડ ગ્રેજ્યુઅલી ઘટતો જ જવાનો છે. અને આઈ થિંક દેટ ઇઝ વન કન્સર્ન દેટ FM ought to have addressed. Having said that, now let's come to the micro level about the city of Surat. તો city of સુરતમાં મારી દ્રષ્ટિએ પ્રાઇમરી there are 2 aspects which are addressing. One is the diamond industry અને સેકન્ડ ઇઝ ધ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં 2 ચેન્જીસ બહુ ક્રિટિકલ આવ્યા છે. વન ઇઝ અબાઉટ ઇક્વલાઇઝેશન લેવી, અને સેકન્ડ ચેન્જ જે આવ્યો છે ઇટ અબાઉટ સેફ હાર્બર રૂલ્સ. ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ એવરી વન હું ખાલી તમને બ્રીફલી સમજાવું શું એક્ઝેક્ટલી ઇસ્યુ છે. ઇક્વલાઇઝેશન લેવી એટલે શબ્દ જે કહે છે પ્રમાણે ઇક્વલાઇઝેશન એટલે આજે તમે એવી ટાઈપનો ચાર્જ કરો જેથી ફોરેનર તમારે ત્યાં ઘૂસી ના જાય. એક જાતનો સોર્ટ ઓફ એન્ટી ડમ્પિંગ પ્રોવિઝન છે. હવે અત્યારે શું છે, તમે નેટફ્લિક્સ પર કોઈ સ્ટ્રીમિંગ લો છો ત્યારે ઓલરેડી તમે 2% ઇક્વલાઇઝેશન લેવી ભરી લો છો, આપણને રિયલાઇઝ નથી થતું. તમે માનો કે આજે ગૂગલ છે તો એમાં પણ તમે 2% ભરી જ દો છો ઇક્વલાઇઝેશન. અત્યારે ઓનર્સ ગવર્મેન્ટ એવું રાખ્યું છે કે કન્ઝ્યુમર પાસે, એટલે જ્યારે કોઈ પણ ઈ કોમર્સ ડોમેઇન છે, એ ઈ કોમર્સ ડોમેઇનમાં જે લોકો કોઈ પણ પ્રોડક્ટ વેચી રહ્યા છે, પર્ટિક્યુલરલી ફોરેન કંપનીઝ, એ લોકો આપણા કન્ઝ્યુમર પાસે 2% એક્સ્ટ્રા લે છે અને એ લોકો ગવર્મેન્ટને આપી દે છે. અત્યારે બીજું કંઈ જ નથી. પણ એ કયા કેસીસ, તમે આજે Amazon.in પર જાઓ છો, કંઈક ખરીદો છો તો ઇક્વલાઇઝેશન લેવી નથી લાગતી. પણ તમે Amazon.com પર જાઓ છો ત્યારે લાગે છે. તમે Amazon.co.uk પર જાઓ છો તો લાગે છે. eBay.com પર જાઓ છો તો લાગે છે.
હવે આપણે ડાયમંડના કોન્ટેક્સ્ટમાં વાત કરીએ. આ લોકોએ છે ને એવી રીતે ડિફાઇન કર્યું, 2016માં એક પ્રોવિઝન લાવ્યા હતા. આ પ્રોવિઝનમાં એવું ડિફાઇન કર્યું કે જેને એક ઈ કોમર્સ ઓપરેટર અને ઈ કોમર્સ પાર્ટિસિપન્ટ આ બે ટર્મ ડિફાઇન કરી. ઈ કોમર્સ ઓપરેટરમાં આ એમેઝોન, ઈબે આ ટાઈપના પ્લેયરો બધા આવી જાય છે. પણ એમાં ગવર્મેન્ટે શું કર્યું, એક ભૂલ જે કરી મારી દ્રષ્ટિએ, કે જે B2B ડોમેન આવે ને એને પણ આમાં કવર કર્યો. એ રીતે ડેફિનેશન સ્ટ્રક્ચર કરી. હવે આપણે ડાયમંડ શું છે કે 10માંથી 9 હીરા દુનિયાના આપણે ત્યાં બને છે. પણ રફ ડાયમંડ બધું કદાચ આફ્રિકન નેશન્સમાંથી આવે, રશિયાથી, કેનેડાથી આવે છે. ત્યાંની માઇનિંગ કંપનીઓ શું કરતી હતી કે ઓનલાઈન ઓક્શન કરતી હતી. હવે જ્યારે ઓનલાઈન ઓક્શન કરે ને તો શું થાય, હું અહીંયા સુરતમાં બેઠો છું, મારે હીરા લેવા છે, હું કોઈ બિડ મૂકું છું, કોઈ પણ ઓક્શન માટે ટેન્ડર ભરું છું, તો સિચ્યુએશન એવી થતી કે એમાં મને 2% એક્સ્ટ્રા લેવી લાગી જતી એઝ અ રિઝલ્ટ ઓફ દેટ. હવે ઇન્ડસ્ટ્રી લાઈક ડાયમંડ વેર હાર્ડલી વેલ્યુ એડિશન ઇઝ 5%, અને એમાં જો 2% માર્જિન તમારો ચાલી જાય તો યુ હાર્ડલી લેફ્ટ વિથ એની માર્જિન. સો ઇન્ડસ્ટ્રી હેઝ ઓલવેઝ બીન representing through various forum like Gem and Jewelry Export Promotion Council and many other forums. But I think somewhere government was promising but not executing. So the first time I'm glad કે આ એક્ઝિક્યુટ કર્યું. અને એક વસ્તુ સમજવા જેવું છે કે ડાયમંડવાળા મૂર્ખા તો નથી કે 2% એક્સ્ટ્રા આપી દે. એટલે એ લોકો શું કરે, દુબઈ જાય, દુબઈમાં ઓફિસ ખોલી નાખે, દુબઈમાં ઓફિસ જઈને ત્યાંથી ટેન્ડર ભરશે, હીરા દુબઈમાં આવશે, દુબઈથી સુરત થશે શિપ. સિમ્પલ છે. એમાં કોઈ ગવર્મેન્ટને 1 રૂપિયાનો બેનિફિટ થતો નહીં હતો. તો આપણો જે એનો મેન્યુફેક્ચરર કે ટ્રેડર છે એને નુકસાન શું થતું હતું, ખોટો એનો ટ્રાવેલિંગનો ખર્ચો થતો, દુબઈની હોટલમાં રહી, ખોટો સમય બગડતો હતો. આ બધું ફોર્ચ્યુનેટલી બંધ થઈ ગયું છે. અને આ પ્રોવિઝન આવે છે 1 ઓગસ્ટ 2024થી. એવું બીજું પ્રોવિઝન ડાયમંડ રિલેટેડ જે આ બજેટમાં આવ્યું છે ઇઝ ઓન સેફ હાર્બર. વોટ આર સેફ હાર્બર રૂલ્સ? જે શબ્દ હું તો બહુ ક્રૂડ, આપણે બહુ બ્રુટલ લેંગ્વેજથી વિચારીએ. સેફ હાર્બર એટલે સેફ પોર્ટ, હાર્બર એટલે પોર્ટ. હવે આ બધી માઇનિંગ કંપનીઓ બધી ઇન્ડિયાની બહાર છે. એ લોકો ઇન્ડિયન સોઇલ ઉપર આવે અને ઇન્ડિયન સોઇલ પર બી આવીને હીરા વેચી શકે છે. શા માટે? એ લોકોએ આફ્રિકાથી વેચવા કે કેનેડાથી વેચવા કે રશિયાથી વેચવા. તો એ લોકો આવી શકે માટે શું થતું હતું કે there were no safe harbor rules. કે અહીંયા આવો, એમ માનો કે માણસ, એક્ઝામ્પલ આપું છું કે $100 મિલિયન માલ લઈને આવ્યો, $80 મિલિયન વેચાય, $80 મિલિયન વેચાયો અને $20 મિલિયન પાછા લઈ જવા હોય. હવે આ કરી શકે, પણ ક્યારે કરી શકે? જો એને ક્લેરિટી હોય કે અહીંયા કોઈ જીએસટી નહીં લાગશે, અહીંયા કોઈ કસ્ટમ ડ્યુટી નહીં લાગશે, અહીંયા કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગશે. એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ગવર્મેન્ટે આગળ આમાં સ્પેશિયલ નોટિફાઈડ ઝોન અપ્રૂવ કર્યા હતા, but there was no clarity in the policy. In this budget, government has for the first time come out with a policy. Now, who will benefit in this is not a large player. પણ વરાછા અને મૈદરપુરાના નાના પ્લેયરોને ફાયદો થવાનો. કારણ કે જ્યારે માઇનિંગ કંપનીઓ તમારા ડોરસ્ટેપ પર આવે છે, હીરા લઈને આવે છે, તમે હીરા જોઈ શકો ને ખરીદી શકો છો, ત્યારે નાના નાના પ્લેયરો પણ જશે. સરકાર એને ભલે ગુડ્સ અને સર્વિસ ટેક્સ કહે છે, પણ અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફ્રેટર્નિટીમાં એમ કહેવામાં આવે છે કે ગલતી સિર્ફ તુમારી, GST. એનો મતલબ એવો કે સરકાર કોઈ દિવસ ખોટી હોઈ જ ના શકે, ઓફિસર અધિકારીઓ કોઈ દિવસ ખોટા હોઈ જ ના શકે, ખાલી વેપારીઓ જ ખોટા છે. પરંતુ જે પ્રમાણે 1 જુલાઈ 2017થી બજેટનું અંદર GSTનો અમલ શરૂ કર્યો, ત્યાર પછી ઓલમોસ્ટ જેટલા પણ GSTને લગતા ડિસિઝન્સ, પછી એ રેટને લગતો હોય અથવા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટને લગતો હોય અથવા તો ક્લાસિફિકેશનને લગતો હોય, એ તમામ નિર્ણયો છે ને GST કાઉન્સિલ લેતી હતી. અને જેના કારણે આઈ થિંક કાઉન્સિલ વર્ષમાં 6 મિટિંગ રાખે, 2 મહિને એવરેજ રાખે, તો લગભગ 6 મિટિંગના હિસાબે એ લોકો ડિસિઝન્સ લેતા હતા ને એ પ્રમાણે નોટિફિકેશન્સ આવતા હતા. જેના કારણે GST માટે બજેટનું મહત્વ એકદમ ઘટી ગયું હતું. અને અમારા જેવા સ્પીકરને શા માટે બોલાવવામાં આવતા હતા? ખાલી એક જ કારણથી કે જ્યારે જે દિવસે બજેટ હોય તે દિવસે બજેટ ફટાફટ આવી ગયું. મેડમ જે પ્રમાણે હિરેનભાઈએ કીધું કે બોયલા ખાલી 5% અને નીકળું 100%, તો એ 100% વાંચવાનું, એને ઇમિડિયેટલી એનાલાઇઝ કરવાનું અને પરસેપ્ટ કરવાનું અને પછી શ્રોતાગણની સામે બોલવાનું, એના માટે થોડોક સમય લાગે. તો એ સમય માટે જે શ્રોતાઓ બેઠા હોય એને જકડી રાખવા શું કરવાનું? તો કે ભાઈ GSTના પેનલ સ્પીકરને બોલાવી દો. એટલે અમે આવીએ,
જે આમ બધી ગોળ ગોળ વાતો કરીએ ત્યાં સુધીમાં ઇન્કમ ટેક્સના બધા જે લર્નેડ સ્પીકર હોય તે પોતાનું સ્ટડી અને અધ્યયન કરીને તૈયાર થઈ જાય એટલું અમારું કામ હતું. જ્યારે આ વખતે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ રજૂ કર્યું ત્યારે સૌથી પહેલો સુખદ આંચકો આપ્યો. આઈ થિંક જો હિરેનભાઈ હું ખોટો નહીં હોઉં તો દર વખતે અત્યાર સુધીના એમનું 7મું બજેટ હતું તો 6 બજેટમાં જે એમણે કીધું કે પાર્ટ બી હોય છે જેની અંદર ટેક્સેશન રિલેટેડ પ્રોવિઝન્સ હોય છે, અત્યાર સુધી આ 7મા બજેટ પહેલા હંમેશા એ લોકોએ ઇન્કમ ટેક્સની ચર્ચા કરી છે અને ત્યારબાદ જીએસટીને લીધું છે. પહેલી વખત નાણામંત્રીએ જીએસટી નામ લીધું અને પછી ઇન્કમ ટેક્સ લીધું. એટલે હું ખુશ થયો. મેં કહ્યું ચલો કે આ વખતે કંઈક ને કંઈક જીએસટીમાં મારે બોલવા લાયક આવશે કે જેથી કરીને હું સ્ટેજ પર જઈને બોલી શકીશ. એમણે સ્ટાર્ટ કર્યું ને આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ જીએસટી. શું છે કશું જ બોલ્યા નહીં ને સી ઇમિડિયેટલી જમ્પ ઇન ટુ રેટ ફોર ધી કસ્ટમ્સ. તો મેં કીધું જીએસટી બોલે છે કે કસ્ટમ્સ બોલે છે કંઈ ખબર ના પડી, પણ જીએસટી માટે એક શબ્દ નથી બોલ્યા. એક કદાચ તમારા ઇન્કમ ટેક્સ માટે થોડું પણ બોલ્યા છે, અમારા જીએસટી માટે એક પણ શબ્દ નથી બોલ્યા. એટલે હું પાછો નિરાશ થઈ ગયો કે ગયું આ વખતે કંઈ છે નહીં. આ વખતે અમારે બાના બધાઈને બધું આમ ગોળ ગોળ વાતો જ કરવાની છે. મીનવાઇલ એક 15 મિનિટનો બ્રેક પડ્યો. એની વચ્ચે અમે લોકો જ્યારે પેનલ સ્પીકર તરીકે બેઠેલા હતા ત્યારે ફાઇનાન્સ બિલ અને મેમોરેન્ડમ ઓફ અકાઉન્ટ્સ આવ્યું. તે વખતે મને ખબર પડી કે 25 પાના કેટલા 25 પાના જેટલા એમેન્ડમેન્ટ જીએસટીની અંદર આપણા શ્રીમતી નિર્મલા સીતારામન મેડમે સૂચવેલા હતા, બોલેલા એક પણ નહીં. એટલે મને થયું ચલો હાસ કંઈ બોલવા લાયક આવ્યું છે, 25 પાના જેવું છે તો હું બોલી શકીશ. તો એનાલાઇઝ કરતાં મને ઘણી બધી સારી બાબતો અને અમુક બાબતો એવી છે કે જે ખરાબ છે તે બાબતો જાણવા મળી. હું જય સર સ્પેસિફિકલી વાત કરું તો સુરત માટે. આપણે સુરત મોટે ભાગે એક ઇન્ડસ્ટ્રી બેઝડ આપણો સિટી છે. અહીંયા બેઠેલા કેટલા લોકોએ જો એ લોકો ફાઇનાન્સમાં અથવા અકાઉન્ટ્સમાં પૂરતું ધ્યાન લેતા હોય, કેટલા લોકોને છેલ્લા 3 વર્ષમાં જીએસટીની નોટિસ મળેલી હતી? એ ખાલી હાથ ઊંચો કરી શકશો? જીએસટીની સેક્શન 73 હેઠળની કે 74 હેઠળની? આઈ થિંક મારા જેટલા પણ ક્લાયન્ટ છે એટલા લોકોને સિસ્ટમ જનરેટેડ નોટિસીસ ઇસ્યુ થઈ હતી. હવે એ માણસનું કદાચ 50 લાખનું ટર્નઓવર હોય, 1 કરોડનું હોય, 50 કરોડનું હોય કે 500 કરોડનું હોય. સિસ્ટમ જનરેટેડ જેની અંદર કોઈ પણ અધિકારીએ કોઈ પણ પ્રકારની પોતાની બુદ્ધિમત્તા ઉપયોગમાં લીધી નહીં, આવી ગઈ. આવી તો ગઈ પણ એમાં સેક્શન વાપરી 73. ધડામ દઈને બીજી એક મેસેજ નોટિસ આવી સેક્શન 74. શું વચ્ચે ફરક છે તમને હું સમજાવીશ. આવી રીતે 17, 18, 18, 19, 19, 20 અને હવે તો 20, 21ની પણ ચાલુ થઈ ગઈ છે. ટૂંકમાં અમારા સીએ કંઈ જ નહીં કરવાનું. 17, 18, 19, 19, 20 ને 20, 21 4 વર્ષની 2 નોટિસ એટલે એક ક્લાયન્ટની 8 નોટિસ. એનો જવાબ આપવાનો. આજે જ્યારે હું 2023ની વાત કરું તો 2017ની અંદર મારા ક્લાયન્ટે એના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શું કરેલું તે આજની તારીખે મને યાદ ન હોય, ઇવન વેપારીને પણ યાદ ન હોય, એના અકાઉન્ટન્ટને પણ યાદ ન હોય. એટલો મતલબ કે શું કરવાનું, મારે એના 5 વર્ષ પહેલાના ચોપડા મંગાવવાના, મારો પ્રેસિયસ ટાઈમ એની અંદર વાપરવાનો અને પછી એને ખુલાસો આપવાનો. ખુલાસો પાછો એને ગળે ઉતરે કે ના ઉતરે એ પણ ખબર નહીં. આટલા બધા પ્રોબ્લેમ્સ ચાલતા હતા. એટલે આપણા ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી, સીઆઈ તરફથી ઘણી બધી રજૂઆતો કરવામાં આવેલી હતી. તો સ્પેસિફિકલી આપણા સુરતના અથવા તો ઓવરઓલ કહી શકાય કે તમામ નાના અથવા તો મધ્યમ વર્ગના જે ઇન્ડસ્ટ્રી છે અથવા તો ઉદ્યોગો છે એને રાહત કરતા એ લોકોએ 3 અમેન્ડમેન્ટ સૂચવા છે જે ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને ખરેખર કહી શકાય કે એની ઇફેક્ટ ખૂબ સારી આવશે. પહેલી, અત્યાર સુધી એક એવું હતું કે તમારે જ્યારે કોઈ પણ જગ્યાએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની હોય ને તો એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની લિમિટ હતી કે દાખલા તરીકે મારે એક ઇન્વોઇસ છે 2024-25નું, માની લો ગણી લો કે 1 જુલાઈ 2024, એ બિલની ક્રેડિટ હું આવતા વર્ષના 30 નવેમ્બર સુધીમાં લઈ શકું, જે મારી એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. એટલે મારી પાસે ઓલમોસ્ટ 1.5 વર્ષ જેવો સમય હતો કે જેની અંદર હું આઈટીસી ક્લેમ કરી શકતો હતો. પરંતુ તમને ખબર છે કે 17, 18, 19, 19, 20 જીએસટી ઇમ્પ્લિમેન્ટેશનના ઇનિશિયલ વર્ષ હતા.
અમારા જેવા સીએને પણ થોડું ઓછું નોલેજ હતું, કદાચ વેપારીઓને પણ એટલી સમજ નહોતી પડતી, અકાઉન્ટન્ટને પણ સમજ ઓછી પડતી હતી. એના કારણે એવું થતું હતું કે પ્રોપરલી રિટર્ન ફાઇલ્સ નહોતા થતા. એના કારણે એટલી બધી નોટિસીસ ઇસ્યુ થઈ છે અને લાખો અને કરોડો રૂપિયાની રિકવરી માટેની નોટિસીસ ઇસ્યુ થઈ. તો સરકારને એ રજૂઆત કરવામાં આવી. સરકાર એના ઉપર ખૂબ બધી રીટ પિટિશન હાઈકોર્ટમાં થઈ. અલગ હાઈકોર્ટે અલગ અલગ જજમેન્ટ આપ્યા. કોઈક કે મળે, કોઈકને ના મળે, કોઈક કે આ તારીખ સુધીમાં ફાઇલ કર્યા હોય તો જ મળે. એવા સંજોગોની અંદર એક ક્લેરિફિકેશન સરકાર તરફથી જરૂરી હતું. સરકારે આના માટે એક ખૂબ સુંદર નવું ક્લેરિફિકેશન ઇસ્યુ કર્યું છે કે જે વર્ષ માટે કયા તો કે 4 વર્ષ, ફાઇનાન્શિયલ યર 17-18, 18-19, 19-20 અને 20-21, આ 4 વર્ષની અંદર તમે તમારું રિટર્ન, એન્યુઅલ રિટર્ન જો 30 નવેમ્બર 2021 સુધીમાં ફાઇલ કરી દીધું હોય તો પછી તમને આઈટીસી મળવા પાત્ર છે. હવે તમને હું એક્ઝામ્પલ આપવા કઈ રીતે ફાયદાકારક છે. 17-18 ની એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાની તારીખ હતી 30 સપ્ટેમ્બર 2018. વધારીને એને કરવામાં આવી 31મી માર્ચ 2019. એના પછી વધારીને કરવામાં આવી 30 જૂન 2019. આ 3 વખત એક્સટેન્શન પછી પણ કોઈ ઘણા બધાની આઈટીસી ક્લેમ કરવાની રહી ગઈ હતી. કોઈએ માની લો કે સપ્ટેમ્બર 2019માં ફાઇલ કરી, ડિસેમ્બર 2019માં ફાઇલ કરી, તો એ બધાને નોટિસીસ ઇસ્યુ થઈ હતી. એવા સંજોગોમાં સરકારે કીધું કંઈ નહીં, તમે 30 નવેમ્બર 2021 પહેલા ફાઇલ કરી દીધી છે ને, મળવાપાત્ર છે. એ જ રીતે 18-19 એની છેલ્લી ડેટ હતી 30 સપ્ટેમ્બર 2019, વધારીને 31 ડિસેમ્બર 2019 કરવામાં આવી હતી. માની લો જાન્યુઆરી 2020માં ફાઇલ કર્યું છે તો એને પણ આ બેનિફિટ મળશે. ટૂંકમાં આ 4 વર્ષ કે જે ઇનિશિયલ પિરિયડની અંદર તમામને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, એના માટે સરકારે ખૂબ જ એક આવકારદાયક પગલું લીધું છે. અને સૌથી મોટું પગલું એ છે કે આ એમેન્ડમેન્ટ એ લોકો 1 જુલાઈ 2017થી લાવ્યા છે. એટલે કે એઝ ઇફ કે એ જ્યારે જીએસટી ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી જ અમલમાં છે. એનો મતલબ એવો થશે કે અત્યારના જેટલા પણ પેન્ડિંગ લિટિગેશન છે તે તમામને આનો બેનિફિટ મળશે. એ ખૂબ આવકારદાયક પગલું છે. પરંતુ આનું જ એક બીજું પણ પાસું છે કે આમાં તમે લોકોએ જો આઈટીસી કોઈ ઓફિસરે તમને આમ મારી ધમકાવીને હેરાન પરેશાન કરીને રિવર્સ કરી નાખી છે તો તમને રિફંડ નહીં મળશે. એનો મતલબ જે બિચારા સારા કરદાતા છે, ઓનેસ્ટ કરદાતા છે, એ લોકોએ જેણે ઓફિસરનું કહેવાથી અથવા તો માની લીધું કે હા મને મળવા પાત્ર નથી કરીને એમની આઈટીસી રિવર્સ કરી દીધી, એને આ બેનિફિટ મળવા પાત્ર નથી. એટલા સંજોગોમાં એ લોકોને રિફંડ પણ મળશે નહીં. સો આપણા મેડમે એવું વિચાર્યું કે ઓનેસ્ટ ટેક્સ પેયર્સ આર ઓલવેઝ ટુ બી પનિશ્ડ. દેટ ઇઝ ધ વન ઇમ્પોર્ટન્ટ ચેન્જ દેટ આઈ થિંક આપણે તમામને લાગુ પડે છે. બીજો ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ સરસ અને સારામાં સારો, અત્યાર સુધી સેક્શન 73 અને 74 બે અલગ અલગ સેક્શન હતી કે જેની અંદર સરકાર તમારી પાસે પૈસા માંગી શકે. 73 એટલે શું? હું ભોળો ભાળો છું, મારાથી એક બિઝનેસ કરતા કરતા ભૂલ થઈ ગઈ છે. ભૂલ એટલે અજાણતા ભૂલ. તો એવા સંજોગોની અંદર મારી પાસે એ લોકો સેક્શન 73 ની અંદર પૈસા ડિમાન્ડ માંગી શકતા હતા. 74 એટલે શું? તું ચોર છે, તે ચોરી કરી છે, તે ફ્રોડ કર્યું છે, તે પૈસાનું ગબન કર્યું છે, એમ કરીને 74 ની અંદર એ લોકો પૈસા માંગતા હતા. એસજીએસટીમાં તો થોડું પણ સારું છે. સીજીએસટીમાં જેટલી પણ નોટિસ ઇસ્યુ છે ને બધી 74માં જ થાય છે. એનો મતલબ સુરત શહેરની અંદર એક પણ ઉદ્યોગકાર શરીફ નથી, બધા જ ચોર છે. ને એના કારણે 74 ની અંદર એ લોકો નોટિસીસ ઇસ્યુ કરતા હતા. 74 નો સૌથી મોટો ગેરફાયદો એ હતો કે એમાં સરકારને નોટિસ ઇસ્યુ કરવા માટે 1.5 વર્ષનો ટાઈમ એક્સ્ટ્રા મળતો હતો. જો 73માં ઇસ્યુ કરવી હોય તો એણે એન્યુઅલ રિટર્ન ફાઇલ કર્યાના 3.5 વર્ષની અંદર નોટિસ ઇસ્યુ કરીને એનો ઓર્ડર પાસ કરી દેવો પડતો હતો. એટલે આખી પ્રોસિડિંગ્સ કમ્પ્લીટ કરી દેવાની હતી. અને જ્યારે 74માં જાઓ કે તમે ચોર છો તો એ લોકોને 5 વર્ષનો ટાઈમ આપવામાં આવતો હતો. એનો મતલબ સરકાર પાસે બીજા 1.5 વર્ષ, એટલે સરકાર ભૂલી ગઈ કે અરે ભાઈ જય સાયરા સાહેબ બેઠો જીએસટીની ચોરી કરી છે અને એમણે ટ્યુશન ફીમાં પૈસા નથી ભર્યા, તો એમને 1.5 વર્ષનો બીજો ટાઈમ મળે. ચલો જય સર આવો, તમે પૈસા ભરો. અને
સૌથી મોટું એલિમેન્ટ હતું કે એની અંદર પેનલ્ટી વેવર નહોતું. 73 ની અંદર તમે જો દાખલા તરીકે ઓફિસર આવીને એમ કીધું કે તમારું ખોટું છે, તમે એક્સેપ્ટ કરો છો કે હા મારી આ ખૂબ ભૂલ થઈ છે, તો 73 ની અંદર હું વ્યાજ સાથે પૈસા ભરી દઉં તો 73 સબસેક્શન 8 ની અંદર પેનલ્ટી વેવરની જોગવાઈ હતી. પણ બધા લોકો કમ્પલસરી 15% પેનલ્ટી ભરાવતા જ હતા. કેમ? કારણ કે 74 માં લઈ જતા હતા. હવે એ લોકો 74 ની અંદર વ્યાજ ભલે તમે વિથ ઇન્ટરેસ્ટ પૈસા ભરી દીધા, 15% પેનલ્ટી ભરો ને ભરો જ. સરકારે કીધું ભૂલી જાઓ, 73 ગયું, 74 ગયું, એ ખાલી એપ્લિકેબલ રહેશે બધા જ ફાઇનાન્શિયલ યર કે જે ફાઇનાન્શિયલ યર 31 માર્ચ 2024 ના રોજ પૂરા થાય છે. એનો મતલબ 1 એપ્રિલ 2024 થી નવી સેક્શન એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી, સેક્શન 74A, જેને એ લોકોએ બંનેને મર્જ કરી દીધી. બંનેને મર્જ તો કરી દીધી, એમાં પ્રોવિઝન થોડા હળવા કર્યા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તમે ચોરી કરી છે, તમે ઓનેસ્ટ છો, તમે ડિસઓનેસ્ટ છો, તમે ફ્રોડ કર્યું છે, બંનેની માટેની ટાઈમ લિમિટ 3 વર્ષ ને 6 મહિના, એટલે કે 3.5 વર્ષ બધા જ કેસ માટે કરી દીધી. એટલે એ લોકો જે લક્ઝરી ભોગવતા હતા પહેલા 1.5 વર્ષની, અને જેમાં આપણને હેરેસમેન્ટ કરવામાં આવતું હતું, તે હવેથી નીકળી જશે. પણ ક્યારથી? ફાઇનાન્શિયલ યર 24-25 થી ચાલુ થશે. એટલે 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષ માટે એ હજુ તમારી કાર્યવાહી 73, 73, 74 માટે જ કન્ટિન્યુ રહેશે. અને એક લાસ્ટ જે મને લાગ્યું છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બે છે બરાબર. ઘણા બધા કિસ્સાની અંદર શું હોય છે કે સરકાર ડેસ્ક રિવ્યુ કરતી હોય છે. ડેસ્ક રિવ્યુ એટલે શું કે એમને લાગે કે માની લો કે આશીષભાઈ ગુજરાતીએ કંઈક ખોટું કર્યું, ચોરી નથી કર્યું, ખોટું કર્યું છે, અને એમના ચોપડા પરથી એવું દેખાઈ રહ્યું છે, તો એમને લોકો સમન્સ ઇસ્યુ કરતા હતા. અને એ લોકો ઇન્સિસ્ટ કરતા હતા કે એના ડિરેક્ટર આવે, એના પાર્ટનર આવે. ઘણી વખત આપણે ફેમિલી બિઝનેસ હોય જેની અંદર આપણે ટેક્સ પ્લાનિંગ માટે મારી વાઈફ હોય અને મારા ફાધરની વાઈફ અને મમ્મી હોય અને મારી વાઈફ હોય, એ બે લેડીઝ પાર્ટનર હતા. એ લોકો કમ્પલસરી કહેતા હતા કે ના, તમારી મમ્મીને લાવો કે તમારી વાઈફને લાવો. આપણને ખબર છે કે લોકોને કશું જ ખબર નથી, બધું આપણે જ કરતા હોઈએ છીએ. તો આવા સંજોગોની અંદર ઇઝ ઇફ કે એવું માની લે છે કે ભાઈ લોકો રિલાયન્સને મોકલે એટલે મુકેશભાઈ અંબાણી સ્ટેટમેન્ટ આપવા આવે. પરંતુ એ એક હેરેસમેન્ટ હતું, જે હવે એ લોકોએ દૂર કરી દીધું છે અને કીધું છે કે હવે ડિરેક્ટર, પાર્ટનર, ટ્રસ્ટી, પ્રોપ્રાઇટર ગમે તે હોય, તે પોતાના વતી સ્ટેટમેન્ટ આપવા માટે કોઈ પણ વ્યક્તિને ઓથોરાઇઝ કરી શકશે. તો આ એક ખૂબ જ સરસ અને વેલકમ જે છે તે આપણા એમેન્ડમેન્ટ એ લોકોએ પ્રપોઝ કરેલું છે તે છે. હા, અને એક બહુ સરસ એમેન્ડમેન્ટ લાવ્યા છે, પણ કદાચ આપણને કેટલો ફાયદો થશે તે ખબર નથી. એ લોકો એક એમેન્ડમેન્ટ એવું લાવ્યા છે કે સેક્શન્સ, મેં તમને વાત કરી કે 73 ની અંદર પણ ખાસી એવી નોટિસીસ ઇસ્યુ થઈ છે. તો એ લોકો સેક્શન 73 ની અંદર એક નવું સબસેક્શન એડ કરવા જઈ રહ્યા છે. એની અંદર એ લોકો અત્યાર સુધી ઇન્ટરેસ્ટ વેવરનો પાવર નિર્મલાબેન પાસે પણ નહોતો. હું જીએસટી ની વાત કરું છું. કોઈ પણ સંજોગોમાં તમારું લેટ પેમેન્ટ થયું તો તમારે કમ્પલસરી ઇન્ટરેસ્ટ ભરવું જ પડતું હતું. પરંતુ એ લોકોએ એક જોયું છે કે આ પહેલા ઇનિશિયલ વર્ષમાં વગર વાંકે આપણા વેપારીઓ દંડાઈ રહ્યા છે. તો એવા સંજોગોમાં એ લોકો એક મસ્ત સારું કહી શકાય એવું અમેન્ડમેન્ટ પ્રપોઝ કર્યું. 17-18, 18-19, 19-20 અને 20-21, આ 4 વર્ષ માટે જો સરકાર નક્કી કરે તે તારીખ પહેલા તમે જો પેમેન્ટ કરી દીધું હોય તો તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવશે. પેનલ્ટી તો આવી પ્લસ ઇન્ટરેસ્ટ. તમે ખાલી 5 વર્ષનું 18% લેખે ઇન્ટરેસ્ટ ગણો ને તો ટેક્સની અમાઉન્ટ જેટલું ઇન્ટરેસ્ટ થઈ જાય છે. એટલે ખૂબ જ સરસ એક વેલકમ છે. પણ એના માટે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે 17-18 માટેની સેક્શન 73 અંડર જે નોટિસ ઇસ્યુ કરવાની અને ઓર્ડર ઇસ્યુ કરવાની તારીખ હતી તે 31 ડિસેમ્બર 2023 ના રોજ પૂરી થઈ ગઈ છે. 17-18 માટે આ વસ્તુ કામમાં નથી, અનલેસ તમે લોકો અપીલમાં હો. તમે જે ઓર્ડર પાસ થયો છે તેની સામે 73 ની સામે તમે અપીલમાં ગયા હશો અને તમે જીતી જશો તો તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાંથી મુક્તિ મળશે. પરંતુ
18-19, 19-20 અને 20-21 માટે હજુ પણ આ એક ચેન્જ છે તે ખૂબ જ ઉપયોગી છે. જો તમે એમ સાબિત કરી દો કે હા હું ભરવા માટે રેડી છું, તમે જે આ ડેડલાઇન આપી તે પહેલાં હું ભરી દઈશ, તો એવા સંજોગોની અંદર તમારે આ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાંથી ખૂબ જ મોટી જે કહી શકાય ને કે ફાઇનાન્શિયલ બર્ડન છે તેમાંથી તમને મુક્તિ મળશે. તો આઈ થિંક બીજા ઘણા બધા પ્રપોઝલ છે પણ જે કહેવાય કે ટેકનિકલ નેચરના છે, જે કદાચ હું તમારા કરતાં તમારા સીઓ જો ચર્ચા કરીશ તો એમને વધારે ખબર પડશે. તો આઈ થિંક વન્સ અગેન ભદ્રેશભાઈ એન્ડ માય કરને નાખ્યા છે. લગભગ 15 લાખ રૂપિયાનો ખર્ચો હતો, 18% જીએસટી કાપ્યું. હવે એ જીએસટી આપણે ક્રેડિટ અમે લેવા માંગીએ છીએ, મળી શકે? આ તમે જે વાત કરી રહ્યા છો તે બજેટ સિવાયની છે, પણ તમારી વાતનો ચોક્કસ જ હું આન્સર આપીશ. બેઝિકલી આઈટીસી સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે એ તમારો અનકન્ડિશનલ રાઇટ નથી. એનો મતલબ સરકારે જે કન્ડિશન મૂકી છે ને તે કન્ડિશનની અંદર જ તમારે આઈટીસી લેવાની હોય. એટલે હવે એ લોકોએ એક સેક્શન 17 સબસેક્શન 5 મૂકેલી છે, જેની અંદર એ લોકો એમ કે છે કે કોઈ પણ પ્રકારની સર્વિસ જો તમે બિલ્ડિંગ માટે લીધી હોય અને એને તમે કેપિટલાઇઝ કરી હોય, બંને કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે. બિલ્ડિંગ માટે હોય અને બેલેન્સ શીટમાં બતાવેલી હોય તો એની આઈટીસી તમને મળવા પાત્ર નથી. એનો મતલબ એવો થાય કે જો તમે બિલ્ડિંગ માટેની કોઈ ખર્ચો કર્યો છે અને એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બતાવ્યો છે તો એ આઈટીસી મળવા પાત્ર છે. હવે તમારા સવાલ ઉપર પ્રોફિટ એન્ડ લોસ પર છે તો તમને મળવા પાત્ર છે. 15 લાખનો ખર્ચો પ્રોફિટ એન્ડ લોસમાં છે. ઓકે, તો કોઈ સવાલ જ નથી આવતો. એવું ખરું કે જૂની મિલકત હોય તો નહીં મળે? ના, એવું કંઈ જ નથી. એવું કંઈ જ નથી. એ જૂની મિલકતની ઉપર તમે રિનોવેશનનો ખર્ચો કર્યો હોય અને તમે એને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખ્યો હોય તો 1,01% તમને બાદ મળે. હા પ્લીઝ. સપ્લાયરના ક્યારેક આ લોકોએ જીએસટી નંબર કેન્સલ કરી નાખ્યા છે. હવે જે માણસ ખરીદનાર છે એના ઉપર આ લોકો બધું જ જવાબદારી લાવે છે, તો એને શું કરવાનું? એને બહુ સરસ સવાલ છે. બેઝિકલી આમાં વસ્તુ કેવી હોય છે કે વી આર લિવિંગ ઇન ટુ સેલ્ફ એસેસમેન્ટ એરા. એમ છે સરકાર એમ જ કે તમે સતી સાવિત્રી છો, તમે પેલા બીજા કોણ હતા, પેલા આપણા બહુ હતા તે નામ શું, રાજા હરિશ્ચંદ્ર છો, એટલે અમે તમને આ બધું માનીએ છીએ, પણ જ્યારે ખોટા સાબિત થશો ત્યારે તમારે અમે જે કહીશું તે પ્રમાણે કરવું પડશે. નંબર 1. નંબર 2, આવા ઘણા બધા કિસ્સા છે, એમાં તમને 2 એડવાઇસ આપીશ. એક એડવાઇસ છે કે જેને ઓલરેડી આ માટેની નોટિસીસ આવી છે અથવા તો કોમ્યુનિકેશન્સ આવ્યા છે તેના માટે શું કરવું, અને બીજું ફ્યુચરમાં શું ધ્યાન રાખવું. પહેલા તમને જો આ પ્રકારની કોઈ પણ પ્રકારની નોટિસ આવી હોય તો સૌથી પહેલા તમારા સીએ થકી એને એક સિમ્પલ લેટર મોકલી આપો. અમને તમે અમારા સપ્લાયર વિરુદ્ધ કે જેની પાસે મેં માલ ખરીદ્યો છે એના વિરુદ્ધ શું પગલાં લીધા છે. There are numerous judgment of high courts જેમાં લખેલું છે કે તમે જે સપ્લાયર છે તેની પાસે કોઈ પણ પ્રકારની રિકવરી પ્રોસિડિંગ્સ ઇનિશિએટ કરતા પહેલા મારી પાસે કોઈ પણ પ્રકારની રિકવરી પ્રોસિડિંગ્સ ઇનિશિએટ નહીં કરી શકો. સપોઝ એ તમને જવાબ નથી આપતા, આરપીએડી કરો. આરપીએડી નહીં થાય તો એને જઈને આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનરને મળો. સપોઝ આ બધું નહીં થાય તો એ જ કોમ્યુનિકેશન, ઇટ ઇઝ અ લીગલ ડોક્યુમેન્ટ, યુ કેન ચેલેન્જ ઇટ ઇન ધ હાઈકોર્ટ ડાયરેક્ટલી એન્ડ ગેટ ધ સ્ટે. નહીં તો તમારું બેંક એકાઉન્ટ એટેચ કરશે અને નહીં તો પછી તમારું આઈટીસી બ્લોક કરી દેશે ને લાઈક દેટ. તો આ એક જે છે તે મેં તમને કીધું કરેક્ટિવ એક્શન છે. નાઉ વોટ ઇઝ પ્રિવેન્ટિવ એક્શન? પ્રિવેન્ટિવ એક્શનમાં તમે જ્યારે પણ માલ ખરીદો ને તે દિવસ, તે જ મહિનાનું, તે જ દિવસનું તમારે જીએસટી પોર્ટલ પર જવાનું, સર્ચ જીએસટીએન કરવાનું, એ જીએસટીએન નાખવાનો, એ લેવાનું ને પ્રિન્ટ સ્ક્રીન કરીને પ્રિન્ટ આઉટ કાઢીને મૂકી દેવાનું. સાહેબ જે દિવસે મેં માલ ખરીદેલો તે દિવસે આ એક્ટિવ હતો. પ્લસ તમારે જેટલા બને એટલા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના. લાઈક દાખલા તરીકે તમારા ટ્રક આવતો હોય તો ટ્રક તમારા બહાર સીસીટીવી કેમેરા મૂકવાનો, ટ્રક નંબર મૂકવાનો કે જેમાં તમારો કેપ્ચર થઈ જાય અને એ ડીવીઆર દર વર્ષે બદલી કાઢવાનો. કેમ? કારણ કે તમારું એ 21 દિવસમાં તમારું રોલ આઉટ થઈ જાય છે. એટલે તમારે એના સ્ક્રીનશોટ લઈને મૂકી દેવાના. દેટ ઇઝ અનધર આસ્પેક્ટ. નંબર 3, એલઆર અથવા ડિલિવરી ચલણ. આ બે જે વસ્તુ હોય તે હંમેશા સાચવીને રાખવાની જેથી કરીને કામ લાગે. જો તમારો માલ એવો કોઈ હોય કે જે વેઇંગ સ્કેલ પર વેઇ થઈને આવતો હોય તો વેઇંગ કાર્ડ સ્લીપ આવે છે, વેઇંગ સ્કેલ્સ આપે છે, તે સાચવી રાખવાની. આ બધા તમારે દર મહિને ચેક કરતા રહેવાનું કે એને જીએસટીઆર 1 ભર્યું છે કે નથી ભર્યું, 3B ભર્યું છે કે નથી ભર્યું, એનો સ્ક્રીનશોટ પાડીને મૂકી દેવાનો. તો આટલા પ્રિવેન્ટિવ એક્શન છે.
પછી જો આટલા એક્શન હોય અને આટલી વસ્તુ તમારી પાસે સાહિત્ય હોય ને તો યુ હેવ ગોટ વેરી ફિટ કેસ ટુ કન્ટેસ્ટ ઇન ધી હાઈકોર્ટ. પણ એ વર્ષોમાં જીએસટી ક્રેડિટ સામેવાળાએ લીધેલી હતી અને એ ક્રેડિટ બતાવતું જ પડતું પોર્ટલ ઉપર. જે ટ્રેન આપણે ચૂકી ગયા એમાં બેસી શકવાના છીએ. એટલે એને ચેલેન્જ અપીલમાં ચોપડે બીજું કાંઈ. ચેલેન્જ કરવું જ પડે, પણ એમાં સક્સેસ મળવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે તમારી પાસે એમને બતાવવા માટેના ડોક્યુમેન્ટ્સ ઓછા છે. નહીં મળે એવું નથી કહેતો, પણ આજે તમે કોઈ પણ જગ્યાએ જશો, આ લો અત્યારે તમને એક વાત કરું છું કે અત્યારે એ લોકોએ જૂના કેસની અંદર વાત કરું, કદાચ કોઈએ ધ્યાન આપ્યું હોય, નહીં આપ્યું હોય, આઈ થિંક હિરેનભાઈ તમે શ્યોરલી ધ્યાન આપ્યું હશે, એ લોકોએ મોનેટરી લિમિટ વધારી દીધી. આઈ થિંક ઇન્કમ ટેક્સમાં પણ વધારી છે, રાઈટ? કે તમારા જૂના જે પેન્ડિંગ કેસો હોય તો તમારે કમિશનર અપીલમાં જવું હોય તો આટલાથી ઉપરનો હોય તો જ તમે કમિશનર અપીલમાં જઈ શકો. તમારે હાઈકોર્ટમાં જવું હોય તો આટલાથી ઉપરની ડિમાન્ડ હોય તો જ તમે જઈ શકો. તમે જો સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો આટલાની ઉપર હોય તો જ તમે જઈ શકો. એનો મતલબ માની લો કે 50 લાખની એ લોકોએ કરી છે ને તમારો 49,99,000 છે તમારો રાઈટ ગયો. એટલે વસ્તુ કેવી છે કે તમારે સૌથી પહેલા તો તમારો કેસ પ્રૂવ કરવો પડે, ને એ પ્રૂવ કરવા માટે તમારે સૌથી પહેલા તમારી પાસે પોતાના હાથમાં કેટલા ડોક્યુમેન્ટ્સ છે અને એ કેટલા કન્વિન્સિંગ છે તેના ઉપર આખા કેસનો આધાર હોય છે. ઓકે, થેન્ક યુ. જે ઇન્ટ્રિકસીસ જે રીતે સાંભળી તમને ચોક્કસ અને આઈડિયા એવો શું છે. વેલ, આપણે કેપિટલ માર્કેટમાં જે સુરતમાં હોઈએ અને કેપિટલ માર્કેટની વાત નહીં કરીએ તે 40ની મને લાગે હેમંતભાઈ છેલ્લા 2-3 વર્ષમાં જો સૌથી વધારે ટોપિક જો ચર્ચા, એટલે ઘણી વાર એવું થાય કે બે અલગ અલગ જનરેશનોની તો બંનેની રિક્વાયરમેન્ટ જુદી જુદી, પણ કેપિટલ માર્કેટ એવી વસ્તુ છે એમાં બધી જ જનરેશન લાગેલી જ સુરતની. સો સમથિંગ ઓન કેપિટલ માર્કેટ. Good evening. Good evening, everyone. Thank you, SGPC, for inviting. શેર બજાર એ અર્થતંત્રની પારાશીશી છે. હવે અત્યારે આપણું અર્થતંત્ર ક્યાં છે? અર્થતંત્ર ફૂલ ગુલાબી પરિસ્થિતિમાં છે. આજે છેલ્લા ઘણા વર્ષોથી આપણે એવું જોતા આવ્યા કે સરકારને શું મુશ્કેલી નડે છે. તો સરકારની મુશ્કેલી નડે છે કે ભાઈ અર્થતંત્રની પરિસ્થિતિ ખરાબ છે, નાણાં ક્યાંથી ઊભા કરવા, કેવી રીતે ખર્ચો કરવો, એ બધા પ્રોબ્લેમ ઊભા થાય. પણ અત્યારે જો તમે જુઓ તો આપણે એકદમ સ્વીટ સ્પોટમાં છીએ, અને એ સ્વીટ સ્પોટનું ઘણા બધા કારણો છે. આપણે સ્વીટ સ્પોટમાં કેવી રીતે આવ્યા? સ્વીટ સ્પોટમાં કેવી રીતે આવ્યા એના માટે એક ઉદાહરણ લઈ શકાય. ફ્લાયવ્હીલ એટલે ચકડોળ. આપણે જ્યારે ચકડોળ શરૂ કરીએ ત્યારે પહેલાં ખૂબ ધક્કો આપવો પડે. હિંચકામાં પણ એવું જ થાય. એ પહેલો ધક્કો જે આપવાનો હોય તેમાં ઘણું બધી મહેનત કર્યા પછી જેમ તેમ કરીને એક રાઉન્ડ ચકડોળનો પૂરો થાય. પછી જેમ જેમ એમાં એક્સિલરેશન વધતું જાય પછી શું થાય, ખાલી આંગળી વધારીએ એટલે પણ આખો એક રાઉન્ડ પૂરો થઈ જાય. પહેલો રાઉન્ડ શરૂ કર્યો પીવી નરસિમ્હા રાવ અને ડોક્ટર મનમોહન સિંઘે, અને પછી જે ફાઇનાન્સ મિનિસ્ટર આવ્યા, જે ગવર્મેન્ટ ઓફિસર આવ્યા, એને કંઈક ને કંઈક એની અંદર કન્ટ્રીબ્યુશન કર્યું. અને છેલ્લા 10 વર્ષમાં, ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં એનું પ્રપોર્શન એટલું સારું વધી રહ્યું છે કે એના કારણે આજે આપણે એક ખૂબ સારી પરિસ્થિતિમાં આવી ગયા છે. આપણી ઇકોનોમી સાઇઝ જીડીપીની ઓલમોસ્ટ $3.5 ટ્રિલિયન, કેપિટલ માર્કેટ તો $5 ટ્રિલિયન પર પહોંચી ગયું, અને એનો ગ્રોથ રેટ આપણે જો જોઈશું તો વર્લ્ડમાં જે મેજર ઇકોનોમી છે તેમાં હાઈએસ્ટ ગ્રોથ રેટ અત્યારે ઇન્ડિયાનો છે. લાસ્ટ યર 8.2%. કરંટ યરનો ફોરકાસ્ટ 6.5 to 7% છે, પણ કદાચ એના કરતાં વધારે સારું પરિણામ આવી શકે છે. એની અંદર તમે જ્યારે ઇન્ફ્લેશન અબાઉટ 5% એડ કરો તો 13%નો નોમિનલ ગ્રોથ રેટ. જ્યારે ઇકોનોમી 13%ના ગ્રોથ રેટથી આગળ વધી રહી હોય તો તેની પોઝિટિવ ઇમ્પેક્ટ બધાને જ થાય. એટલે આ લોકોએ બજેટમાં પાર્ટ બીની વાત કરી કે મેડમ નિર્મલાબેને તો
10-12 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું, પણ પાઠ એ તમે વાંચો ને કે જેમાં એમણે 1 કલાક કરતા વધુ સમય લીધો, એ જે કામગીરી કરી રહ્યા છે તે અર્થતંત્ર માટેની કામગીરી છે. આપણે થોડા એક્ઝામ્પલથી શરૂ કરીએ. વર્ષ 2021 એટલે કોરોના પછીના પીરિયડમાં 2021 થી 2025 સુધીમાં જે કેપેક્સ કરી રહ્યા છે એનો CAGR રેટ છે 28.5%. અત્યારે આ બજેટમાં જે કેપેક્સ છે તે 11.1 લાખ crores એ એમાઉન્ટનું કેપિટલ એક્સપેન્ડિચર થઈ રહ્યો છે. તમે એ વિચાર કરો કે જ્યારે 11.1 લાખ crores નો કેપિટલ એક્સપેન્ડિચર આ વર્ષમાં થવાનો હોય તો તેની જે ઇમ્પેક્ટ છે તે પરકોલેટ થતા કોને કઈ રીતે ફાયદાકારક કરે. તમે કોઈ પણ એક ઇન્સ્ટન્ટ લઈ લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કદાચ આપણી આજુબાજુમાં જ નજર દોડાવીએ તો બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. એની શું પોઝિટિવ ઇફેક્ટ ઇકોનોમી ઉપર અને જોબ ઉપર થાય. તો આ જે કામ થઈ રહ્યું છે તેમાં સારા એવા પ્રમાણમાં જોબને એમ્પ્લોયમેન્ટ મળે છે, એમ્પ્લોઈઝને મળે છે. સાથે સાથે રો મટીરિયલ, સ્ટીલ, સિમેન્ટ, લોજિસ્ટિક્સ એ બધાને પણ એનો બેનિફિટ મળી રહ્યો છે અને આ વસ્તુ વધતી જ જાય છે. તો એની ઇમ્પેક્ટ શેર બજાર પર કેમ નહીં થાય? આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાનું કામ કોણ કરશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાનું કામ લાર્સન એન્ડ ટોબ્રો જેવી કંપનીઓ કરશે. સિમેન્ટની જરૂર હશે તો સિમેન્ટ કોણ બનાવશે? અલ્ટ્રાટેક જેવી કંપનીઓ બનાવશે. એટલે તમે જો જોશો તો ઇકોનોમીનો જે ગ્રોથ થઈ રહ્યો છે તેની ઇમ્પેક્ટ સ્ટોક માર્કેટ પર આવી રહી છે. હવે આપણે જો જોઈએ તો ઇકોનોમિક ગ્રોથની સાથે સાથે બીજા બેનિફિટ શું થઈ રહ્યા છે? તો ગવર્મેન્ટની પાસે ઇન્કમ સતત વધી રહી છે. ડાયરેક્ટ ટેક્સીસ ગયા વર્ષ કરતા આ વર્ષે 26% હાયર. જીએસટી દર મહિને 2.1 લાખ કરોડ. રિઝર્વ બેન્કે ડિવિડન્ડ જ એટલું આપી દીધું, 2.1 લાખ કરોડ. એટલે હવે ગવર્મેન્ટ પાસે ઇન્કમ એટલી સારી છે કે એમને સ્પેન્ડિંગમાં પ્રોબ્લેમ નથી. અને સ્પેન્ડિંગમાં they are doing many more things, not only capital expenditure like road and railways and other things, પણ સોશિયલ વેલફેરની એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઘણું ફોકસ કરી રહ્યા છે. જે ઇનિશિયલ અમુક કામો કરવાના હતા એ કર્યા પછી હવે એ લોકોએ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે ક્રિએટ થાય, વુમેન વેલફેર, ફાર્મર વેલફેર, સ્ટુડન્ટ, એજ્યુકેશન, હેલ્થ, આ દરેક બાબતો પર ધ્યાન આપવા માંડ્યું છે. ઇન્ડિયાની ડેમોગ્રાફી તો યંગ છે અને હવે વધારે ને વધારે સ્કિલ્ડ લોકો ઇન્ડિયામાં તૈયાર થઈ રહ્યા છે. એ સ્કિલ્ડ લોકો પોતાનું જે સ્કિલ છે તેનું કોન્સ્ટન્ટ ડિપ્લોયમેન્ટ ઇકોનોમીની અંદર કરી રહ્યા છે. તો આપણે ત્યાં પોપ્યુલેશન વોઝ અ કર્સ કે ટુ મેની હેન્ડ્સ વેર ટ્રાઇંગ ટુ ગ્રેબ ટુ ફ્યુ થિંગ્સ. એ હવે ચેન્જ થઈ ગયું. ટુ મેની હેન્ડ્સ આર પુશિંગ ધ વ્હીલ, સો વ્હીલ ઇઝ મૂવિંગ faster and faster and faster. તો બેઝિકલી આ આપણે ઇકોનોમીની જો વાત કરીએ, તમને તો બધાને ખ્યાલ છે જ કે વી આર ગ્રોઈંગ વેરી ફાસ્ટ. આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવાને જઈ રહ્યા છે. $5 ટ્રિલિયન ઇકોનોમી ટૂંક સમયમાં થશું અને જે આવતા 25 વર્ષ જેને આપણે અમૃતકાળ કહીએ છીએ તેની અંદર આપણી ઇકોનોમી 30-35 ટ્રિલિયન ડોલરની થવાની છે. તો એ જે આખો ગ્રોથ થઈ રહ્યો છે એ કેપિટલ માર્કેટમાં કેપિટલાઇઝ થઈ રહ્યો છે. એટલે સેન્સેક્સ 81,000 થઈ ગયો. હવે હજી 1 લાખ થશે, 2 લાખ થશે, 5 લાખ થશે. અત્યારે એક મારા ચેમ્બર ઓફ કોમર્સના મિત્ર અમારા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરે
સેન્સેક્સ 60,000 થયો, મને કે બહુ માર્કેટ વધી ગયું છે, મારે બધા પૈસા કાઢી લેવા છે. મેં કહ્યું કે માર્કેટ તો અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે, પણ લોંગ ટર્મ ટ્રેન્ડ અપવર્ડ છે તો તમે એને હોલ્ડ કરો. તો કે ના, હવે મને લાગતું નથી, હવે એક બહુ મોટું કરેક્શન મને દેખાઈ રહ્યું છે. હું કરેક્શનમાં તો એવું થશે કે તમે 60,000 વેચશો, 10% તમે ટેક્સ ભરશો, તો 54,000 ની નીચે તમે ખરીદશો તો કદાચ તમને પાછો એનો બેનિફિટ મળશે. પૈસા એમને જોઈતા નથી, એમને શેર માર્કેટમાં જ રાખવા છે, પણ પ્રોફિટ બુક કરીને લોઅર રેટ પર ફરીથી એન્ટર થવું છે. તો એ ગાડીમાંથી 60,000 ના લેવલ પર ઉતરી પડ્યા, હવે 81,000 ના લેવલ પર એ પાછા ચડી શકશે? નહીં ચડી શકે. એટલે જે ગ્રોથ થઈ રહ્યો છે તો તેમાં કંપનીઓમાં શું બની રહ્યું છે તમે જુઓ કે સાઇઝ ઓફ કંપની, રેવન્યુ, પ્રોફિટેબિલિટી, ઇનોવેશન, અને ધીસ ઇઝ નોટ ઓનલી હેપનિંગ ઓનલી ઇન લાર્જ કોર્પોરેટ્સ. આજે તમે જો જોશો તો આપણો જે ટોટલ જીડીપી છે લગભગ $4 trillion, ઇટ કોમ્પ્રાઇઝિસ ઓફ વોટ? મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસીસ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ફક્ત લાર્જ કોર્પોરેટ નહીં, મીડિયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે સુરતમાં પણ ઘણી બધી છે, તેની અંદર પણ આજે તમે સુરતમાં પ્રોસ્પેરિટી જો ને, કોઈ એવો બિઝનેસમેન છે કે જે બહુ લોસ કરીને જતો રહ્યો? ઓન ધી કન્ટ્રી, તમને લગભગ બધા જ કેસ એવા મળશે કે 8 રૂમ્સથી ચાલુ કર્યું ને 80 રૂમ્સ થઈ ગયા, રેપિયર આટલા નાખ્યા ને હવે આટલા થઈ ગયા, ટેક્સચ્યુરાઇઝિંગ આટલા નાખ્યા ને આટલા થઈ ગયા, પ્રોસેસ હાઉસ આટલી કેપેસિટીનું નાખ્યું ને આટલી થઈ ગયું. તો આ બધા કેસીસ છે. એ જે બિઝનેસનો જે ગ્રોથ થઈ રહ્યો છે એ જ આપણો ઇકોનોમીનો પણ ગ્રોથ થઈ રહ્યો છે. અને જે રીતે તમે તમારા પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો છો અને તેનો બેનિફિટ તમે લઈ રહ્યા છો, તમે દર વર્ષે 25, 30, 40% રેટથી ગ્રો થઈ રહ્યા છો, તો તે જ વસ્તુ ઇકોનોમીમાં પણ બની રહી છે અને એ જ વસ્તુ સ્ટોક માર્કેટમાં પણ રિફ્લેક્ટ થઈ રહી છે. આજે તમે જો જોશો તો ઘણી બધી કંપનીઓ અને એ લોકો ટેકનોલોજીમાં ઇનોવેશન, એઆઈ અને એ બધી વસ્તુનો ઉપયોગ કરીને એ લોકો આજે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે. ઈ કોમર્સ, આ બધી વસ્તુઓ પણ હવે કેપિટલ માર્કેટમાં આવી ગઈ છે. બીજું, હમણાં હિરેનભાઈ એવું કહ્યું કે બેંકોના પૈસા તમે બધા ત્યાં લઈ જઈ રહ્યા છો, તો ઓરિજિનલ સિચ્યુએશન શું હતી? ઓરિજિનલ સિચ્યુએશન એવી હતી કે કોઈ પણ માણસ પાસે પૈસા આવે એટલે બેંકમાં જઈને ફિક્સ ડિપોઝિટ કરાવે. સ્ટોક માર્કેટમાં 3 થી 4% જેટલા જ બચતના પૈસાઓ જતા હતા અને મોટે ભાગનું રિયલ એસ્ટેટ, ગોલ્ડ અને બેંકની ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. પછી આપણા ચિદમ્બરમ સાહેબને એવું લાગ્યું કે આ વસ્તુ બરાબર નથી, ઇકોનોમીનો ગ્રોથ કરવો હોય તો કંપનીઓ પાસે તો પૈસા હોવા જોઈએ, સ્ટોક માર્કેટમાં તો પૈસા હોવા જોઈએ, તો ગ્રોથ થશે. એટલે એ ડ્રીમ બજેટ લઈ આવ્યા અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કાઢી નાખ્યો, ડિવિડન્ડ ટેક્સ કાઢી નાખ્યો અને પછી પૈસા આવવાના શરૂ થયા. તે વખતે લેસ ધેન 1 crore ડીમેટ એકાઉન્ટ હતા, આજે 12 crore ડીમેટ એકાઉન્ટ થઈ ગયા. અને પછી શું થતું જાય છે કે પહેલા લોકોને ઇક્વિટીની સમજ નહોતી. હવે મને કોઈને એવું નથી સમજાવવું પડતું કે ઇક્વિટી શેર શું છે. પહેલા મ્યુચ્યુઅલ ફંડની બાબતમાં બધાને એપ્રિહેન્શન હતું, યુટીઆઈના ખરાબ અનુભવો હતા. હવે મ્યુચ્યુઅલ ફંડની બાબતમાં કંઈ સમજાવવાની જરૂર જ નથી પડતી. કોઈને પણ એમ કહે કે ભાઈ એસઆઈપી કે નહીં, હા કેટલા નહીં કરું. તો આ બધો પૈસો કેપિટલ માર્કેટમાં આવી રહ્યો છે. ફોરેન ફંડ છેલ્લા 3 વર્ષથી પૈસા કાઢી જતા હતા, વેચતા હતા, તેની સામે ડોમેસ્ટિક ફંડ લેતા હતા. હવે શું થઈ રહ્યું છે? ફોરેન ફંડ બી પાછા આવી ગયા. કારણ કે વર્લ્ડમાં ક્યાંય જે સારી ઇકોનોમી ચાલી રહી છે અને જ્યાં કંઈક પ્રોસ્પેરિટી ફાસ્ટેસ્ટ થઈ રહી છે તો એ મેઇનલી ઇન્ડિયામાં છે અને તેનો લાભ શેર માર્કેટને મળી રહ્યો છે. હવે હા, શેર માર્કેટમાં વેલ્યુએશન વધ્યા છે અને આપણે એવું કહી શકીએ કે પીઈ રેશિયો ઘણો ઊંચો જઈ રહ્યો છે. હવે આમ જો જોવા જઈએ તો નોર્મલ કોર્સમાં એ એક રિસ્ક ફેક્ટર ગણાય ને એના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ હવે માર્કેટ આટલું ફાસ્ટ ગ્રો નહીં થાય, હવે કદાચ રેન્જ બાઉન્ડ થઈ જશે, કે એકાદ કરેક્શન આવશે, એ પોસિબિલિટી જ છે. પણ સાથે સાથે તમે કંપનીઝની જે પ્રોફિટેબિલિટી વધી રહી છે ને, Q1ના પણ જે રિઝલ્ટ આવી રહ્યા છે ને,
સુપર રિઝલ્ટ આવી રહ્યા છે. મોટે ભાગની કંપનીઓનો ડબલ ડિજિટ ગ્રોથ રેટ Q1માં પણ છે. એટલે જો કંપનીઓની પ્રોફિટેબિલિટી ફાસ્ટ વધતી જાય તો કદાચ હાઈ પી રેશિયો પણ મેન્ટેન થાય. પણ હવે જે નવા ઇન્વેસ્ટર્સ આવે છે તેને અમારે યુઝ્યુઅલી એવું કહેવું પડે છે કે તમે પાસ્ટના રિટર્ન ફ્યુચરમાં એક્સપેક્ટ કરશો નહીં. 8%નો જીડીપીનો ગ્રોથ રેટ, 5%નું ઇન્ફ્લેશન, કદાચ હવે 4% પર આવી જશે, 12%. તો તમે ઇકોનોમીમાંથી 15% જેવું રિટર્ન એન્યુઅલાઇઝ બેઝિસ પર, CAGR બેઝિસ પર એક્સપેક્ટ કરી શકશો. એ રીતની અત્યારે પરિસ્થિતિ છે. અને દુનિયાની અંદર તમે જોશો યુએસમાં ઇકોનોમીના ગ્રોથ સાથે કેપિટલ માર્કેટનો શું ગ્રોથ થયો, માર્કેટનો કેપનો શું ગ્રોથ થયો, ત્યાર પછી જાપાન અને બીજા બધા ડેવલપ નેશન. તો આપણે પણ આવતા 25 વર્ષમાં 2047 સુધીમાં ડેવલપ નેશનની લેવલમાં આવવા માંગીએ છીએ. આવી જઈશું તો તેનો લાભ કેપિટલ માર્કેટને તો ચોક્કસ જ મળતો રહેશે. એટલે તમારા બધાના જે ઇન્વેસ્ટમેન્ટ છે તેની અંદર એક ચોક્કસ પાર્ટ તમારે ઇક્વિટી શેરોને એલોકેટ કરવો જોઈએ, બીજા બધાને પણ કરવો જોઈએ. અત્યારે એક જે કસ્ટમ ડ્યુટીમાં મેજર લીધું તે એ છે કે કસ્ટમ ડ્યુટીમાં ગોલ્ડનો રેટ 15%થી 6% કર્યો. મને જરા થોડું આશ્ચર્ય થયું, પણ એની પાછળનો એક ગૂઢ ભાવાર્થ પણ છે, એ તમે સમજો. એક તો સ્મગલિંગ ઓછું કરવા માટે એ લોકોએ કસ્ટમનો ડ્યુટીનો રેટ ઘટાડ્યો. એટલે હવે પહેલી વખત એવું બન્યું છે કે દુબઈમાં ગોલ્ડના જે પ્રાઇસ ચાલે છે એના કરતાં ઇન્ડિયામાં ગોલ્ડના પ્રાઇસ ઓછા છે. અને અત્યારે તનિષ્ક સહિત બધા જ્વેલર્સને ત્યાં એટલા બધા લોકો ત્યાં લાઈનમાં છે કે 3-4 દિવસનું વેઇટિંગ લિસ્ટ છે. એટલે તમારે નામ નોંધાવવું પડે, 3 દિવસ પછી તમે ત્યાં જઈને ગોલ્ડ ખરીદી શકો. પણ એની પાછળ બીજો એક ગૂઢ ભાવાર્થ છે. હવે તમે જોશો તો ઇન્ડિયાના કલ્ચરમાં ગોલ્ડનું મહત્વ રહ્યું છે. અને વર્ષોથી એવું કહેવાય છે કે સ્ત્રી ધનમાં સ્ત્રી પાસે સારું ગોલ્ડ હોવું જોઈએ. એ આપણા જે વડદાદાઓ પરદાદાઓની જે એ હતી, એનું કારણ એ છે કે સેફટી ફેક્ટર. તે વખતે પહેલા મોગલોનું રાજ હતું, પછી બ્રિટિશર્સનું રાજ હતું. તો તમારી પાસે શાનો કંટ્રોલ હતો? તમે શું એવી વસ્તુ છે કે જે તમારી પાસે સારી રીતે જાળવી શકો ને એક ફેમિલીને સેફટી આપી શકો? તો કે ભાઈ આપણી લેડીઝ પાસે ગોલ્ડ હોવું જોઈએ. અને એ એટલા વર્ષોમાં પણ ખૂબ સારું કામ કરતું આવ્યું છે. હવે અત્યારે શું થઈ રહ્યું છે? અત્યારે ડી-ડોલરાઇઝેશનની પ્રોસેસ થોડી શરૂ થઈ છે. અત્યારે ડોલર એ ગ્લોબલ કરન્સી છે અને બધા લોકો ડોલરમાં જ વેપાર કરે છે. પણ છેલ્લા થોડા વર્ષોમાં શું થઈ રહ્યું છે કે યુએસએ એને જ્યાં નહીં ફાવે ત્યાં સેન્કશન મૂકે, એટલે ત્યાંના બધા કામો ડોલરમાં થતા અટકી જાય. ઈરાન પર મૂકે ને રશિયા પર મૂકે ને એ બધું જે ચાલે, એટલે એ લોકો પોતાના રસ્તા તો શોધે જ. એટલે બધાએ બાયલેટરલ કરન્સીમાં કામ કરવાનું ચાલુ કર્યું. અને ધીરે ધીરે કરતા આ બાયલેટરલ કરન્સીનું કામ એ રીતે વધી રહ્યું છે કે બધાને એવું લાગે કે આ તો વધારે સારી સિસ્ટમ છે. આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લઈએ છીએ, સસ્તું પડે છે, પ્લસ આપણે ડોલરમાં ચૂકવવાનું નથી પડતું. ત્યાર પછી આપણે યુએઈ સાથે પણ એ વસ્તુ કરી અને સાઉદી અરેબિયાએ હવે પેટ્રોલ ડોલરમાં કયું બંધ કરી દીધું ને કે ભાઈ હવે વી વિલ એક્સેપ્ટ એની અધર કરન્સીઝ ઓલ્સો. એટલે સો ફાર ફોર લાસ્ટ 60-70 યર્સ આપણે ઓઇલ હંમેશા ડોલર આપીને જ ખરીદવું પડતું હતું. આપણે ડોલરની વાત કરીએ. અમેરિકામાં શું થઈ રહ્યું છે? ગ્રોથ. શાનો ગ્રોથ? બધી જ વસ્તુનો. બોરોઈંગ હાઈ, અને એને કારણે ડેફિસિટ અલ્ટ્રા હાઈ. હવે તમારી પાસે આવક કરતા તમે વધારે ખર્ચા કરે રાખો છો અને તમે આવક કરતા વધારે ખર્ચા કરી રાખો છો અને તમે એને રીપે નથી કરતા, પણ નવું બોરોઈંગ કરીને એને ચલાવી રાખો છો. પૈસાની જરૂર છે, ડોલર છાપી કાઢો છો. આપણા જે $655 બિલિયન છે તે ક્યાં છે? તો યુએસમાં છે. તો હવે આનું પરિણામ શું આવે
ક્યાંક ને ક્યાંક તો એમાં કંઈક પ્રોબ્લેમ આવી શકે. તો તેના ઓલ્ટરનેટિવ તરીકે ઇવન અવર ઓન રિઝર્વ બેંક ઇઝ ઓલ્સો બાઇંગ ગોલ્ડ. અને જે આ ફોરેક્સ રિઝર્વ છે $655 બિલિયન, તેની સામે લગભગ $100 બિલિયન ગોલ્ડ ગવર્મેન્ટે પણ ખરીદીધું છે. અને ગવર્મેન્ટ પણ કદાચ હવે વિચારી એવું રહી છે કે આપણા કન્ટ્રીમાં હજુ પણ ગોલ્ડનું રિઝર્વ વધારે હોય એ એડવાઇઝેબલ છે, એટલે કદાચ આ સ્ટેપ લીધું છે. આ થોડુંક મેં જરા ડિટેલમાં એક્સપ્લેન કર્યું. પણ વર્લ્ડની ઇકોનોમીના ઓર્ડર્સ છે તે આવતા વર્ષોમાં ચેન્જ થઈ શકે છે અને તેની ઇમ્પેક્ટ ઓછી આવે એના માટે પણ આમાં કોઈક ને કોઈક કન્સેશન હોઈ શકે. કમિંગ બેક ટુ સ્ટોક માર્કેટ, મારો ફાઇનલ પોઈન્ટ લઈ લઉં છું. બધા જ અમને મળે તો એમ પૂછે કે શું કરવું, શું લાગે છે. તો શું લાગે છે મેં તો અમારો હંમેશા સવાલ એવો છે કે લોંગ ટર્મ તો બુલિશ જ છે, કારણ કે this country is a great country. It is going to become greater and greater. ઇકોનોમીનો ગ્રોથ સારો થઈ જ રહ્યો છે, થવાનો જ છે. એટલે એમાં તમે લોંગ ટર્મમાં કામ કરશો તો તમને સારું મળશે જ. અને કેવી રીતે કામ કરવું હોય તો બેસ્ટ વે ઇઝ constantly go on investing and review, restructuring, monitoring. That is the best way to create wealth. Thank you. That focus on infrastructure has been very good for some last few years. પણ હજુ બી આપણે જોઈએ તો આઈ થિંક આપણા બજેટનું તો 3.4% ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બટ સ્ટીલ ઇટ ઇઝ અ ગુડ વન અને એને કારણે સારી ઓપોર્ચ્યુનિટી. હવે જે મેં તમને કીધું કે બજેટ એટલે ખાલી આંકડાની માયાજાળ નથી, બજેટ આપણી લાઇફસ્ટાઈલની સાથે ટચ થાય છે. તો 2-3 પોઈન્ટ જે અમને કીધું મને તો બહુ ગમ્યા. હવે એનું એક્ઝિક્યુશન કેવી રીતે થવાનું છે દેટ આઈ એમ નોટ શ્યોર, બટ વી સ્ટાર્ટેડ વિથ નેચરલ ફાર્મિંગ. આપણે અત્યારે એમ કહીએ કે આપણે જે ખાઈએ છીએ એમાં શું પેસ્ટિસાઇડ છે, એમાં કયા કેમિકલ આવ્યા છે. સંજયભાઈ, યુ કેન ટેલ વેરી વેલ, કેમ કે આ બધું એનાલાઇઝ કરો છો. તો જ્યારે એ વાત કરવામાં આવે કે નેચરલ ફાર્મિંગ બી એડોપ્ટેડ બાય 1 કરોડ ફાર્મર્સ, તો સાંભળવામાં તો બહુ જ ફાઇન લાગે કે આપણને તાની જરૂર છે. હાઉ ઇટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ આઈ એમ નોટ શ્યોર, બટ ઇફ ઇટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ આઈ થિંક યસ. ખાલી આપણે આપણી ઇકોનોમી નથી ડેવલપ કરી રહ્યા, આપણે ખરા અર્થમાં રાઈટ ડેવલપ થઈ ગયા છે. ધીસ વોઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એન્ડ વન વેરી ઇમ્પોર્ટન્ટ આઈ ફાઇન્ડ આઉટ વોઝ, આપણે આટલા વર્ષોથી બહુ મોટી મોટી વાતો કર્યા કરે છે કે વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી, વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી. ગુજરાતીમાં ચાલે આપણે વાત કરીએ, આવી પીપુડી આપણે ઘણા વર્ષોથી વગાડીએ. બટ ધીસ યંગેસ્ટ કન્ટ્રી instead of an asset can be turned into liability also. If this youth is not properly channelized, it can be a liability also. And અમુક લોકોનું કેવું છે ને, આઈ એમ શ્યોર આપણે અહીંયા જેટલા બેઠા છે ને એની એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે કે જો આપણે ધ્યાન નહીં આપીએ તો કોઈક અમુક વાઇસ પર્સન એવું કીધું કે જો તમે આટલું મોટું યુથ હોય તમે એને વ્યવસ્થિત ચેનલાઇઝ નહીં કરો તો ધીસ કેન બી અ કન્ટ્રી ઓફ ક્રિમિનલ્સ. દેટ્સ અ વેરી બિગ રિસ્ક. એટલે કોઈ પણ બજેટ આ ચેમ્બરમાં જ મને, એટલે અહીંયા જ એકવાર જયનારાયણ વ્યાસ આવેલા અમુક વર્ષ પહેલા અને એમણે કીધેલું કે જે બજેટ એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ સાથે ટચમાં નહીં હોય તે બજેટને હું માનતો જ નથી. કે બજેટ વન વેરી ક્રુશિયલ થિંગ ઇન્ડિયા જેવી નેશન માટે, દેટ ઇઝ એમ્પ્લોયમેન્ટ. તો એક બહુ અગત્યની વસ્તુ કીધી કે 1 કરોડ યુથને ઇન્ટર્નશીપ આપવી. હવે અમારા પોતાની જ પ્રોફેશનની જો વાત કરું, સીએ, તો અમારા મને આર્ટિકલશીપ કહેવાય એન્ડ ઇટ્સ અ બૂન. ગમે તેટલા ચોપડા વાંચો અને ખાલી એક્ઝામમાં લખી આવો એનાથી એટલું નોલેજ નહીં મળે જેટલું તમે ખરા અર્થમાં કામ કરો. હવે હિરેનભાઈને તો કોઈ કામ કરીને જે શીખી શકે કે હાર્દિકભાઈને જે કામ કરીને શીખી શકે તે અલગ જ વસ્તુ છે. તો એ જે છે કે 1 કરોડ યુથને તમે ટ્રેન કરવા માંગો છો, ઇફ રિયલી ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ ઇન ધ રાઇટ પર્સપેક્ટિવ. બાકીના સ્કિલ ડેવલપમેન્ટ તો આટલા વર્ષોથી સાંભળીએ જ છે કે ઘણી બધી વસ્તુ ઓન પેપર થઈ રહી છે, ક્યારે ડેવલપ થયું બહુ ખબર નથી પડતી. પણ ઇફ ધીસ ઇઝ એક્ઝિક્યુટેડ, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગેમ ચેન્જર, અ વેરી વેરી બિગ થિંગ. એવી ઘણી બધી વસ્તુ છે જે કદાચ ડિસ્કસ કરી શકાય, પણ હવે ટાઈમ આપણી પાસે બહુ લિમિટેડ છે. વી હેવ ઓલરેડી જસ્ટ વન ઇન્ટરવેન્શન. એ યંગની જ્યારે વાત કરે છે તો સ્ટોક માર્કેટના કોન્ટેક્સમાં જો જોઈએ તો ઘણા બધા યંગસ્ટર્સ ટ્રેડિંગમાં આવી ગયા છે અને ડેરિવેટિવ ટ્રેડિંગનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. હવે આ એક બિગ રિસ્ક ફેક્ટર છે, કારણ કે આ નથિંગ બટ સ્પેક્યુલેશન અને 78% પીપલ આર મેકિંગ લોસીસ. તેમાં યંગસ્ટર્સ છે, સ્ટુડન્ટ છે, હાઉસવાઇફ છે અને ઇવન બિઝનેસમેન અને પ્રોફેશનલ પણ પોતાની ઓફિસમાં કામ કરતા જાય ને સામે CNBC ચાલુ હોય અને એમાં સોદા કરતા જાય
તો આઈ થિંક કે એ કલ્ચરને કંટ્રોલ કરવાની વાત સેબીએ પણ કરી છે અને ફાઇનાન્સ મિનિસ્ટરે પણ કરી છે. એ કરવા જેવી છે. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ થિંગ. ટ્રેડિંગની અંદર હું તો 30 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું. કોઈ કમાઈને જતો કરોડો રૂપિયા લઈને જતો જોયો નથી. જ્યારે શેર બજારમાં નાની નાની રકમ રોકીને કરોડોપતિ થતા ઘણા બધાને જોયા છે. સો માય વોર્નિંગ ટુ એવરીબડી ઇઝ ડોન્ટ ડુ ટ્રેડિંગ. થેન્ક યુ ફોર સોરી ફોર ધ ઇન્ટરવ્યુ. આપણે હાઈટી માટે આપણે આમ તો બહુ રસપ્રદ ચર્ચાના તબક્કામાં પ્રવેશ્યા છે. હવે આ લોકોની ખરેખર આપણે ડેપ્થનો આ સબ્જેક્ટ હવે શરૂ થઈ રહ્યા છે. છતાં જેઓને હાઈટી માટે જવું હોય તે ખુશીથી જઈ શકે છે. પ્લીઝ. પ્રોડક્ટ હોય છે બેંકની એમાં જે લોનની જે પ્રોડક્ટ હોય છે બેંકની એ પર પેનલ્ટી ઇન્ટરેસ્ટ જે લાગે છે એની પર જીએસટી લાગે. એ રિઝર્વ બેંકનો આદેશ છે. તો હું એને પેનલ્ટી ઇન્ટરેસ્ટ પર જીએસટી નહીં નાખું છું એક એવું માનું છું. તો રિઝર્વ બેંક એમ કહે છે કે પેનલ્ટી ચાર્જીસ રિઝર્વ જીએસટી લેવા માટે કહીએ છીએ. એમાં આપ શું કહેશો? તમે જે સવાલ પૂછ્યો ને કે અત્યારે સમગ્ર ભારત દેશનો એક સળગતો સવાલ છે. મારું અંગત ઓપિનિયન એવું છે કે તમે નામ રાખવાથી એ જે પ્રકારનો ચાર્જીસ છે તેનો પ્રકાર ચેન્જ નથી થતો. તમે એને પેનલ ચાર્જીસ કહો કે પેનલ ઇન્ટરેસ્ટ કહો, બંને એક જ વસ્તુ છે. અને ઇટ ઇઝ ઇન ધ નેચર ઓફ ઇન્ટરેસ્ટ, ઇટ ઇઝ એક્ઝમ્પ્ટેડ. દેટ ઇઝ માય ઇન્ડિવિજ્યુઅલ ઓપિનિયન. એન્ડ આઈ હેવ મારી જોડે બીજા ઘણા બધા અમારા જે જીએસટી ફિલ્ડના મિત્રો હોય છે, અમે લોકો ચર્ચા કરતા હોઈએ, છતાં પણ આ જ પ્રોબ્લેમ જે છે તે અત્યારે જીએસટી કાઉન્સિલના વિચારણા હેઠળ છે. એટલે કદાચ આવતી જીએસટી કાઉન્સિલનીમાં એની ઉપર કદાચ કોઈક કહી શકાય કે તેવું ક્લેરિફિકેશન આવી જશે. મને આજે આનંદ થાય છે કે દિવ્ય ભાસ્કરમાં વાંચીને આજે આ કન્સેપ્ટ પ્રમાણે જે તજજ્ઞોનો મેં જે લાભ લીધો છે, જે ગણ્યા ગાંઠ્યા, જે મને આજે મારે મીઠી ઊંઘ આવે એવો મારો પ્રસંગ મળ્યો છે. એટલે કેન્દ્ર સરકાર જ્યારે રજૂઆત કરશો તમે એમની આગળ, ત્યારે આ અમારા ભદ્રેશભાઈ શાહ થ્રુ આ મુદ્દો લેજો સાહેબ. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ સો મચ. વેલ, હવે આઈ થિંક ક્વેશ્ચન આન્સર્સ જે કંઈ છે આપણે લઈ લઈએ. એની ક્વેશ્ચન્સ ફ્રોમ યુ? એટલે આમ શું છે, ડાયરેક્ટ ટેક્સીસમાં ચેન્જીસ તો ઢગલા છે, ઢગલા. આઈ ટેલ યુ, અને ઇટ્સ એન્ડલેસ ડિસ્કશન ઇફ યુ આસ્ક મી. સો ખાલી એક 2-3 પોઈન્ટ્સ ખાલી કહી દઉં છું, બહુ ક્રિટિકલ છે ડાયરેક્ટ ટેક્સીસના. એટલે આપણા સુરતના કોન્ટેક્સની વાત હતી, પણ બહુ બ્રીફલી આઉટલાઈન કરું તો, કોઈનું લિટિગેશન પેન્ડિંગ હોય તો એક વિવાદ છે વિશ્વાસની ગવર્મેન્ટે વાત કરી છે 2024માં. તો એક વિવાદ છે વિશ્વાસ આગળ સ્કીમ આવી હતી. તમે ટેક્સ ભરો ને વ્યાજ અને પેનલ્ટી ગવર્મેન્ટ માફ કરે, પાછી રિવાઇવ કરીને બીજી વાર લાવી રહ્યા છે. એનું કારણ છે કે અત્યારે ઇન્ડિયા વાઇડ લગભગ 5.5 લાખ અપીલો કમિશનર અપીલ લેવલે અટવાઈ છે. બીજું ગવર્મેન્ટે છે ને શું કર્યું છે રેડના કેસમાં ખાસ, કે એક આખું નવું પ્રોવિઝન જે ગ્રેવમાં હતું તે પાછું ઉઠાવીને લાવ્યા છે. અને એક જ એસેસમેન્ટ એક જ વર્ષમાં પતી જાય, પણ તમારા જે પાસ્ટમાં તમારું 6 વર્ષ સુધીનો બ્લોક અસેસમેન્ટનો કન્સેપ્ટ હતો એ પાછો રિવાઇવ કર્યો છે. 60% ટેક્સેશન, નો પેનલ્ટી. તમે જો રિટર્નમાં બતાવે, એટલે આજે જો તમારે ત્યાં રેટ પડી અરવિંદભાઈ અને તમે કંઈ પણ ડિસ્ક્લોઝ કરી દો રિટર્નમાં, 60% ટેક્સ, નો પેનલ્ટી. અત્યાર સુધી કેવું સિચ્યુએશન હતી કે આમાં 85% ટેક્સ લાગતો હતો, પ્લસ તમે વ્યાજ ને બધું ગણો એટલે જે પકડાય એની સામે મોર દેન 100% તમારે ભરવા પડતા હતા. સો તો વેરી વેલકમ સ્ટેપ. રીઓપનિંગમાં પણ ગવર્મેન્ટે બહુ સારું સ્ટેપ લીધો છે કે એક 3 વર્ષ પહેલાં 6 વર્ષનો થ્રેશોલ્ડ હતો, એ વચ્ચે 10 વર્ષ કર્યો. બહુ બધા લિટિગેશનો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ગયા, પાછો થ્રેશોલ્ડ એ લોકો ઇનફેક્ટ ઘટાડીને 5 વર્ષને 3 મહિનાનો કરી નાખ્યો છે. સો વિચ ઇઝ ઓલ્સો વેરી વેલકમ સ્ટેપ. દેટ મીન્સ કે જેવું એમ માનો કે 1 સપ્ટેમ્બરથી આ પ્રોવિઝન એપ્લિકેબલ થશે તો 31 માર્ચ 18 પહેલાંની કોઈ પણ આવક તમારી પકડાઈ ડિપાર્ટમેન્ટ કંઈ જ કરી નહીં શકે. સો વિચ આર સમ ઓફ ધ વેલકમ સ્ટેપ્સ. અને અમુક જે તમે સ્લેબનું જોયું હશે, એક એનપીએસનો પણ એક કન્સેપ્ટ છે જે આ ગવર્મેન્ટ બહુ સારી રીતે એન્કરેજ કરી રહી છે. અને એમાં કેવું છે કે 3 ભાગમાં તમને ડિડક્શન મળી રહ્યા છે. ઘણા લોકો આનું ટેક્સમાં બેનિફિટ લેતા હશે, ઘણા નહીં લેતા હશે.
પણ એમ્પ્લોય વચ્ચે બહુ સારી વસ્તુ છે. એટલે હું એક્ઝામ્પલ આપું કે હું મારા કોઈ માણસને 100 રૂપિયા પગાર આપતો હોઉં અને 86 રૂપિયા એને પગારમાં આપું ને 14 રૂપિયા જે એનપીએસ કન્ટ્રીબ્યુશનમાં આપું, તો મને 100 રૂપિયા બાદ મળે છે, એને 86 રૂપિયા ટેક્સ થાય છે. સો ધીસ ઇઝ અ વન્ડરફુલ થિંગ કે જેમાં એનું સેવિંગ્સ પણ એન્કરેજ થાય, કારણ કે ઇન્ડિયા જેવા દેશમાં આપણે સોશિયલ સિક્યોરિટીનો કન્સેપ્ટ નથી. એટલે આ ગવર્મેન્ટે એનપીએસ છે, આ સ્લેબ થોડો વધાર્યો, તમે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધાર્યું, લોકોના હાથમાં વધારે પૈસા રહે તો કન્ઝમ્પશન ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા વધારે વાપરી શકાય. આ ગવર્મેન્ટનો થ્રસ્ટ છે. પણ there are lot of changes, lot of small changes વિચાર થાય. પણ આપણી પાસે સમય ઓછો છે. સાહેબ આપણા જય છેરા સાહેબ એને સમાપ્ત કરે તે પહેલા આપણે જે જનરલ પૂછાતો પ્રશ્ન છે તે ત્રણેયને પૂછી લઈએ કે તમે કેટલા માર્ક્સ આપો છો, ઇન અ લાઇટર ટોન પ્લીઝ. લાસ્ટલી ત્યાં સુધી આપનું એ બતાવો. નહીં એટલે માર્ક્સ પર જ લઈએ કે કોઈ પણ બજેટને માર્ક્સ નહીં આપી શકાય, અને દેર આર પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઓલ ધ બજેટ્સ. પહેલું તો આપણે એ સમજીએ, પહેલું તો આપણે એકદમ સિમ્પલ સમજીએ, બજેટને છે ને એક જોઈન્ટ ફેમિલીના હિસાબથી જ સમજવું પડે કે એક ફાધર છે એના 4 સન્સ છે. હવે જો તમે 4 છોકરા પાસે એ લોકોની આવકનો વધારે શેર લો તો એની પાછળ સારો એવો ખર્ચો કરી શકો, પણ જો તમે આવકનો શેર ઓછો લો તો ખર્ચો બહુ ઓછો કરી શકાય. પણ આપણી એક્સપેક્ટેશન કેવી કે લેવાનું ઓછું એ લોકોએ અને આપવાનું બહુ બધું, રાઈટ? આપણી એક્સપેક્ટેશન એવી. એટલે માર્ક્સ બહુ અઘરી વસ્તુ છે. બજેટ કેન બી વેરી એગ્રેસિવ, વેર યુ કેન હેવ વેરી હેવી ટેક્સ અને ત્યાર પછી એની સામે હેવી એક્સપેન્સ કરો, બરાબર? વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ અબાઉટ ધીસ બજેટ કે ધીસ અ વેરી બિગ નેશન. 140 કરોડના દેશમાં એક બજેટ આખું વ્યવસ્થિત ચલાવવું ઇટ્સ અ વેરી વેરી ટફ થિંગ. ઘણી બધી સારી વસ્તુ આપણે બજેટમાં જોઈ, રાઈટ? હું તમને માર્ક્સ આપો એના કરતાં હું એક સવાલ હિરેનભાઈને ને હાર્દિકભાઈને કે આવી મારા હિસાબથી જે પૂછું, ભાઈ જીએસટીનું આટલું મોટું કલેક્શન આવી રહ્યું છે, આટલું મોટું, રાઈટ? અને જીએસટીને કારણે મને લાગે છે કલેક્શન વધતું જ રહેવાનું છે. તો એવી સિચ્યુએશનમાં કદાચ હું ખાલી એ પર્સપેક્ટિવમાં કહું છું કે ઇન્કમ ટેક્સમાં હજુ ઘણી સારી છૂટ આપી શકાતી હતી. તો આ જસ્ટ એક્સપેક્ટેશનની વાત છે બજેટ કરતાં. તો તમને શું લાગે છે, એવું હોવું જોઈતું હતું, નહીં હોવું જોઈએ, શું હોવું જોઈતું હતું? Okay, I'll just put it, answer it to very quickly. પેલું છે ને બજેટના પોઈન્ટ્સમાં આઈ એગ્રી વિથ કે માર્ક ન અપાય, પણ હું એક ગ્રેડિંગ એટલું કરું કે 7 બજેટમાંનું કદાચ ધીસ ઇઝ ધ બેસ્ટ બજેટ. સિમ્પ્લિફાય કરવાનો પ્રયત્ન છે, ડિક્લટરિંગ છે, ઘણું બધું ક્લિનિંગ કર્યું છે, અને એ લોકો એક બીજી અનાઉન્સમેન્ટ કરી છે, આ બજેટ રિયલ બજેટ નથી. ફેબ્રુઆરી 25નું બજેટ રિયલ થશે, કારણ કે 6 મહિનામાં આખો ડાયરેક્ટ ટેક્સ કોડ નવો આવી રહ્યો છે, વિચ આઈ હોપ એન્ડ એક્સપેક્ટ ટુ બી પબ્લિશ ઇન ફેબ્રુઆરી 25. જે 1500-1600 પાનાની અમારી બુક છે, પ્રોબેબલી વિલ બી રિડ્યુસ ટુ 100 પેજીસ. આવું કંઈક અટેમ્પ્ટ કરે એવું દેખાય છે. રેવન્યુ સેક્રેટરી, સીબીડીટી ચેરમેન બેઉએ અનાઉન્સ કર્યું છે, પણ આગળ આ ટાઈપનો ડાયરેક્ટ ટેક્સ કોડ 2010માં આવ્યો હતો, ખાલી પેપર પર રહી ગયો હતો. આગળ વિજય કેલકર કમિટી અને રાજા ચેલાય કમિટીના બી આવા રેકમેન્ડેશન આવ્યા હતા, પણ પેપર પર રહી ગયા છે. પણ લેટ અસ સી વોટ હેપન્સ. આન્સરિંગ યોર સ્પેસિફિક ક્વેશ્ચન, આઈ ઓલવેઝ ફીલ કે ડાયરેક્ટ ટેક્સીસ ને ઇનડાયરેક્ટ ટેક્સીસ છે ને, એમાં ઇનડાયરેક્ટ ટેક્સીસનો એક્સટેન્ટ જેટલો ઓછો થાય ને ઇકોનોમીના પ્રપોર્શનમાં વધે તો બરાબર છે. પણ કારણ કે છે ને એ રિગ્રેસિવ ટેક્સેશન કહેવાય, એટલે માટે ઇન્ફ્લેશનરી ટેક્સેશન કહેવાય છે. જ્યારે તમે ડાયરેક્ટ ટેક્સીસ કેવું છે, ઇટ ઇઝ બેઝડ ઓન વોટ પર્સન ઇઝ અર્નિંગ, એની સાથે ડાયરેક્ટ લિંક છે. એટલે જીએસટીનો આઈડિયા શું છે કે ઇટ કાસ્કેડ્સ બેક ટુ ધ લાસ્ટ એન્ડ. કારણ કે તમને ઇવેન્ચ્યુઅલી આઈડિયા છે, ધીસ ઇઝ I mean, there's sort of a block, I wouldn't say exactly blockchain, but it's a chain of credit that actually flows from A to B to C. Ultimately, consumer base goes all the way up to the manufacturer. And I feel કે જીએસટી ઇકોનોમીના પ્રપોર્શનમાં વધે ત્યાં સુધી ઓકે છે, પણ ડાયરેક્ટ ટેક્સીસમાં આને લીધે બોયન્સી ઘણી મોટી આવી રહી છે અને આવતી રહેશે એ દેખાય છે ક્લિયર. કારણ કે વધારે લોકો રિંગમાં આવી ગયા છે, જે રિંગની બહાર હતા તે. આઈ થિંક ધેટ્સ હાઉ આઈ વુડ આન્સર. વધારે નહીં કહું, પરંતુ એક વાત સાથે હું હિરેનભાઈ સાથે સંમત થાઉં છું કે જીએસટી એક કન્ઝમ્પશન બેઝડ ટેક્સ છે. એટલે આજે કોઈક વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતો હોય કે ના ભરતો હોય, જીએસટી તો ઇનડાયરેક્ટલી ભરી જ રહ્યો છે. ટૂથપેસ્ટ વાપરો કે કાંસકો વાપરો કે હેર ઓઇલ વાપરો, એમાં તમારો જીએસટી લાગી જ જાય છે.
અને એ ઇક્વલી વધવો જોઈએ ઇન પ્રપોર્શન ટુ ઇકોનોમી, એમની વાત સાથે પણ હું સંમત થાઉં છું. પરંતુ આ વખતે ખરેખર જે પ્રમાણે કીધું ને કે 7 બજેટનું સારામાં સારું બજેટ છે અને સારામાં સારું કહી શકાય કે આગળ જે કન્ફ્યુઝન પ્રવર્તતા હતા તેનું ક્લેરિફિકેશન અને બેનિફિટ આપતું બજેટ છે. કદાચ મને ઇન્કમટેક્સમાં એટલી બધી સમજ નથી પડતી, તો એમણે જે કીધું તે ઇન્કમટેક્સ પર્સપેક્ટિવથી કીધું હશે, પણ હું જે કહી રહ્યો છું તો હું જીએસટી પર્સપેક્ટિવથી કહી રહ્યો છું. કદાચ તમે તમારા સીએને પૂછશો તો કહેશે કે હા, આપણા ઘણા બધા કન્ફ્યુઝન છે તે આ બજેટમાં દૂર થયા છે. અને કદાચ આવનારા ભવિષ્યમાં હું જે આપણે હિરેનભાઈ કહી રહ્યા છે ને, તે સૌથી મોટો તમને ચેન્જ જોવા મળશે કે મર્જર ઓફ સ્લેબ. અત્યારના 12% અને 18% છે. 12% ખૂબ ઓછા છે, 18% ખૂબ વધારે છે. તો એ લોકો આ બે સ્લેબને મર્જ કરીને એક 15%નો સ્લેબ લાવવા જઈ રહ્યા છે, જે ખરેખર એટલો બધો ઇફેક્ટિવ સાબિત થશે કે જે કદાચ એ આપણા ઇકોનોમી સાથે તાલમાં તાલ મિલાવી શકશે. થેન્ક યુ. આપણે બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ માટે આપણે સજેશન નહીં આપી શકીએ ગવર્મેન્ટને? આ જીએસટી ને ઇન્કમ ટેક્સ તમને નીકળી જાય એ આવેલો અને પછી બરી થઈ ગયો તો તમને કહું નહીં, બાકી એ બેસ્ટ એ છે. અને દરેક બેંક ટ્રાન્ઝેક્શન, કારણ કે શહેરનું કરો, આ કરો, તે કરો, દરેકમાં જ બેંકની જરૂર પડવાની, એટલે આવક આપણે ગવર્મેન્ટની સૌથી વધારે વધે. હિરેનભાઈ, અમે જ મેન્યુફેક્ચર અને ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છીએ કે અમે બધા જેમ હાર્દિકભાઈએ કહ્યું કે ફેમિલીના બધા જ મેમ્બરની પાસે ઇન્કમ ટેક્સ નંબર હોય અને ટેક્સ ભરાવીએ અને એટલે ટેક્સ પ્લાનિંગ કરીએ. તો 25 લાખ સુધીની ઇન્કમ ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પ્રોપ્રાઇટરશીપની એ 10%ના સ્લેબમાં હોય અને ફેમિલીના 4 મેમ્બરો 1 કરોડની ઇન્કમ થાય એટલે વાઇટ એ 10%ના સ્લેબમાં હોય તો બાવનથી થાય કે નહીં ઇકોનોમીમાં? 100% થાય. આઈ થિંક જેટલું તમે ટેક્સેશન હાઈ રાખો એ હંમેશા કાઉન્ટર પ્રોડક્ટિવ જ થયું છે. આઈ મીન ટુ સે ફોર એક્ઝામ્પલ, એટલે આજે જેટલા અનલેસ ઇટ ઇઝ લિંક્ડ ઇન અ વેરી ડિફરન્ટ મેનર, લાઈક તમે સ્કેન્ડિનેવિયા જુઓ તો ટેક્સ રેટ્સ આર એઝ હાઈ એઝ 50 to 60%. પણ ઇફ યુ સી ધ હેપીનેસ ઇન્ડેક્સ, કરપ્શન ઇન્ડેક્સ ઓર કમ્પ્લાયન્સ ઇન્ડેક્સ, પ્રોબ્લી તમને પહેલાં 4 કન્ટ્રી નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ ને ડેનમાર્ક જ દેખાશે. સમજો તો પ્રોબ્લી તો એવું નથી, પણ આઈ પર્સનલી ફીલ દે તમારા ક્વેશ્ચનની વાત કરું તો જેટલો તમારો ઓછો, એટલે આ જ એક્ઝેક્ટ સજેશનો અત્યાર સુધી પાસ્ટમાં આવ્યા છે. કેલકર કમિટી કે આપણે રાજા ચેલાએ કમિટીની વાત કરી કે તમે ડિડક્શનને બધું કાઢી નાખો, રિલીફો કાઢી નાખો અને ટેક્સનો રેટ ઘટાડો. ધીસ મેક ઇટ વેરી નીટ એન્ડ ક્લીન પ્રોવિઝન. આઈ મીન અત્યારે શું થાય કે એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર મારો કોઈ ઓબ્જેક્ટિવ હોય, સો વન વે ઇઝ કે વાય ડુ હેવ ટુ ક્લટર ધ ઇન્કમ ટેક્સ? શા માટે મારે ઇન્કમ ટેક્સ થ્રુ બેનિફિટ આપવો? સમજો, એટલે તમે નવો ટેક્સ રેજાઇમ જુઓ, તેમાંથી એટેમ્પ્ટ એ જ છે કે બને એટલી રિલીફો અને ડિડક્શનો ઓછા. એટીસીનો આખો સમજો એક મિક્સ્ડ બેગ હતી, ઇટ ઇઝ રિમૂવ તમે ન્યૂ રેજાઇમમાં જુઓ તો. અને આઈડિયા એ જ છે, એટલે બને ત્યાં સુધી ગવર્મેન્ટ પણ આ જ ડિરેક્શનમાં જશે કે સ્લેબ બને એટલો એલોંગેટ કરતો જશે અને રિલીફો ખેંચી દેશે. અને દેટ ઇઝ અ કરેક્ટ અપ્રોચ કે 20 લાખ ઉપર તમે 10% કરો, 30 લાખ ઉપર 30% કરો, સમથિંગ લાઈક દેટ that allows people to એટલે આઈ મીન અમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એવો એક અનુભવ રહ્યો છે કે જીએસટી આવ્યા પછી કોમ્પ્લાયન્સ વધી ગયું ને એટલે કલેક્શન વધી ગયું છે. એટલે અને નાવ બંનેનું કોમ્બિનેશન થશે કે ભાઈ કોમ્પ્લાયન્સ બી વધશે અને ટ્રેડ બી, એટલે ઇન્ડસ્ટ્રી બી ગ્રો થશે. તો એ એક, એટલે અમે એઝ અ ઇન્ડસ્ટ્રી એક એક્ઝામ્પલ આપ્યો તો ભાઈ આજે બી આ પ્લાયવુડના ટ્રેડર્સ છે કે ભાઈ ટાઇલ્સના છે કે માર્બલના છે, એ લોકોનું નોન કોમ્પ્લાયન્સ સૌથી વધારે હોય, પણ એ લોકો બી એવું ઈચ્છે કે ભાઈ ઇન્કમ ટેક્સનો સ્લેબ ઓછો થાય તો અમે કોમ્પ્લાયન્સમાં આવી જઈએ. એટલે સેકન્ડ વર્સ્ટ કેસ વોઝ ટેક્સટાઇલ, જે ફોર્ચ્યુનેટલી ધીરે ધીરે કોમ્પ્લાયન્સમાં આવી રહ્યું છે.